શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. મહંત સ્વામી મહારાજની જય. સુરત અક્ષરધામ મહોત્સવની જય. કાર્યકર સુવર્ણ મહોત્સવની જય. આજે શ્રાવણ સુદ દસમ, તારીખ પ્રમાણે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજનો આજે અંતર્ધાન દિન છે. તિથિ પ્રમાણે, તારીખ પ્રમાણે જોઈએ તો આજે 15મી ઓગસ્ટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પરમ પૂજ્ય સ્વામીશ્રીને અંજલિ આપવા માટે પધાર્યા હતા. સવારના લાલ કિલ્લા પર ધ્વજવંદન કરી ત્યાં વક્તવ્ય આપી અને સારંગપુર લગભગ 11:30-12 વાગે પધાર્યા હતા અને બાપા આગળ આવ્યા, અંજલિ આપી, ત્યાંય વક્તવ્ય આપ્યું. બે પ્રવચનોનું તુલના કરતા બીજા દિવસે સમાચાર સવારના આવ્યા હતા છાપામાં કે એમણે લાલ કિલ્લા પર જે પ્રવચન કર્યું એની અંદર એમણે આતંકવાદીઓને પડકાર્યા હતા. તો છાપામાં આવ્યું હતું કે વડાપ્રધાન દિલ્હીમાં ગરજ્યા અને સારંગપુરમાં રડ્યા. પ્રમુખ સ્વામી મહારાજ પાસે આવ્યા ને એમનું પ્રવચન આપણે રેકોર્ડેડ છે ને ઘણી વખત આપણે એના દર્શન કર્યા છે. તો એમણે કહ્યું કે તમે બધાએ તમારા ગુરુને ગુમાવ્યા છે, પણ મેં મારા પિતાને ગુમાવ્યા છે. એમ કરીને પ્રમુખ સ્વામી મહારાજની વાત એમણે, જે પ્રસંગો આપણે જાણીએ છીએ ને ઘણી વખત એમણે કહ્યા છે, પણ ત્યાં એમણે ફરી એ પ્રસંગોની સ્મૃતિ કરી હતી. દિલ્હી અક્ષરધામની ખાત વિધિ હતી ત્યારે મોદી સાહેબ ત્યાં પધાર્યા હતા અને ખાત વિધિમાં દિલ્હી અક્ષરધામ વખતે તો મોદી સાહેબ RSSના એક નાના કાર્યકર્તા જ હતા, પણ ખાત વિધિની અંદર ગર્તમાં જે બધા પધરાવા જાય હરિભક્તો પુષ્પ અને દક્ષિણા, તો એમાં હરિભક્તો જતા હતા. એમાં સ્વામી બાપાએ બ્રહ્મવિહારી સ્વામીને કહ્યું કે આ મોદી આવ્યા છે એને પણ ગર્તમાં મોકલજો. એની સાથે જે બીજું કહ્યું એ મોદી સાહેબને ખૂબ જ હજી એમના હૃદયમાં છે, એમને સ્પર્શી ગયું છે કે એમની પાસે પૈસા નહીં હોય એટલે કોક હરિભગતને કહેજો કે એમને સિક્કા બિક્કા આપે, કારણ કે RSSના કાર્યકર હતા અને સમર્પિત કાર્યકર, એટલે કશું રાખતા ના હોય તો હરિભગત સિક્કા કેવું આપે અને એ પધરાવે. મારા પિતા તુલ્ય મારી સંભાળ પ્રમુખ સ્વામી મહારાજે સતત લીધી છે. ગુજરાતમાં કે હું મુખ્યમંત્રી થયો અને પ્રવચન વગેરે કરું
અને એ પ્રવચન બાપાએ કંઈક સાંભળ્યું હશે. બાપાએ તરત જ ફોન જોડ્યો અને મોદી સાહેબને કહ્યું કે તમારા મુખે આવી વાણી ન બોલાવી જોઈએ. કોઈની નિંદાની ટીકાની વાત એ આપણે આવી રીતે કરીએ આક્રોશમાં કે આકરા શબ્દોમાં, એ ઠીક નથી. આ બધું કહેતા કહેતા મોદી સાહેબ રડી પડ્યા હતા. પ્રમુખ સ્વામી મહારાજ આપણને કેવા ગુરુ પ્રાપ્ત થયા. આધ્યાત્મિકતાની રીતે જોઈએ તો આધ્યાત્મિકતાની ઊંચાઈએ, સર્વોચ્ચ ઊંચાઈએ બેઠેલા છે પ્રમુખ સ્વામી મહારાજ. પૂજ્ય સત્યમિત્રાનંદ ગિરિજીની વાત કરીએ. ટ્રાન્સેન્ડન્સ પુસ્તકનું આપણે ગુજરાતી ટ્રાન્સલેશન કર્યું પરાત પર, અને એ વખતે પૂજ્ય સત્યમિત્રાનંદ સ્વામીને આપણે ઉદ્ઘાટન માટે બોલાવવાનો વિચાર કર્યો હતો. ત્યારે પૂજ્ય સત્યમિત્રાનંદ સ્વામીજીએ કહ્યું કે મારે પગની તકલીફ છે. એમને પગે સખત તકલીફ રહેતી, આમ હાથી પગા જેવું થઈ જાય, એટલા સોજા થઈ જાય. તો કે મારે તકલીફ છે, પણ હું પ્રમુખ સ્વામી મહારાજના જીવન પર આ પુસ્તક કલામ સાહેબે લખ્યું છે, એટલે એના ઉદ્ઘાટનમાં હું આવીશ. પણ એક શરત, કે તમારે મને અમદાવાદમાં જ નહીં રાખવાનું, મને સારંગપુર લઈ જવાનું. સારંગપુરમાં પ્રમુખ સ્વામી મહારાજના દર્શન કેબિનની બહારથી નહીં કરાવવાના, મને અંદર લઈ જવાનું. અને પ્રમુખ સ્વામી મહારાજ મારા મસ્તક પર હાથ મૂકે એ તમે કરાવી દેતા હો તો હું આવું. આપણે કહ્યું કે વાંધો નહીં, સારંગપુર લઈ જશું, પણ પધારો. એમણે બધું નક્કી કરી નાખ્યું, તારીખ ને બધું આપણે ફિક્સ થઈ ગયું, હોલ બુક થઈ ગયો તો. પણ મહારાજની ઈચ્છા, એમને એ જ વખતે ફરી ઓલો દુખાવો પગનો ઉપડ્યો ને એમના ડોક્ટરોએ કહ્યું કે અત્યારે તમે ક્યાંય જઈ ના શકો, એટલે આવી ના શક્યા. પછી પરાત પર પુસ્તક એ સંતો એમની પાસે લઈને ગયા, દિલ્હીના સંતો, આપણા પૂજ્ય મુનિવત્સલ સ્વામીને, અને એમને કે તમારા હાથે આ પુસ્તકનું ઉદ્ઘાટન થવાનું હતું પણ તમે ન પધારી શક્યા, એટલે તમને આ ભેટ આપવા આવ્યા છીએ. ત્યારે પૂજ્ય સત્યમિત્રાનંદ સ્વામી જે વાત કરી, આ કેવા પુરુષ હતા, આધ્યાત્મિકતાની કેટલી ઊંચાઈએ બેઠા હશે. તો સત્યમિત્રાનંદ સ્વામીજીએ વાત કરી કે હું રોજ 4 વ્યક્તિને સવારના પોરમાં યાદ કરું છું. એક મારા દીક્ષા ગુરુ, બીજા મને સાધનામાં સહાયક થનારા વ્યક્તિ, ત્રીજા અવૈદ્યનાથજી મહારાજ, જે અત્યારે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી છે, યોગી આદિત્યનાથ, એમના ગુરુ અવૈદ્યનાથજી મહારાજ, અને ચોથા પ્રમુખ સ્વામી મહારાજ. એમને હું રોજ સવારે યાદ કરીને વંદન કરું છું. પૂજ્ય સત્યમિત્રાનંદ સ્વામી, એમનો ત્યાગ સામાન્ય નથી. શંકરાચાર્યના પદ ઉપર હતા, 10 વર્ષ સુધી જ્યોતિર્મઠના શંકરાચાર્ય. પણ એમણે વિચાર કર્યો કે શંકરાચાર્યના પદમાં રહેવાથી મને અમુક બંધન આવી જાય છે ને ભારતીય સંસ્કૃતિ, હિન્દુ ધર્મની મારાથી સારામાં સારી સેવા નથી થતી, તો શંકરાચાર્ય પદનો ત્યાગ કરી દીધો. આટલી મોટપ મળી હોય ને એનો ત્યાગ કરે. એ વ્યક્તિ કે છે કે હું રોજ પ્રમુખ સ્વામી મહારાજને સવારના યાદ કરું છું, અને પ્રમુખ સ્વામી મહારાજના હસ્ત મારા મસ્તક ઉપર મૂકો. એમની પણ મોટપ છે, પણ એની સાથે સાથે પ્રમુખ સ્વામી મહારાજની કેટલી મોટપ હશે. આપણને કેવા ગુરુ પ્રાપ્ત થયા, આધ્યાત્મિકતામાં એકદમ ઉપર, પણ નાનામાં નાના વ્યક્તિની સંભાળ લેવામાં એટલા જ તત્પર. મોદી સાહેબની તો સંભાળ લેવાય, ભલે ત્યારે વડાપ્રધાન નહોતા, પણ મુખ્યમંત્રી જેવા થયા હતા.
સ્વામીને મન તો એવું કાંઈ જ નહોતું. બધાની સંભાળ સ્વામી લે. બિલ ક્લિન્ટન અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ પદેથી ઉતર્યા પછી ભારતમાં પધારેલા તોય એમનો એટલો જ મહિમા છે. અમેરિકા જ્યારે રિસેશન મંદીમાં આવ્યું, એ મંદીને ખાળવા માટે અસરકારક પગલાં જે પ્રમુખોએ લીધા એમાં બિલ ક્લિન્ટનનું નામ છે. એના પછીના કોઈ પ્રમુખ એવા અસરકારક પગલાં નથી લઈ શક્યા. ધીમે ધીમે અમેરિકા મંદીમાં પાછળ ધકેલાતું ગયું છે. એવા વ્યક્તિ આવ્યા, પ્રમુખ સ્વામી મહારાજને ગાંધીનગરમાં મળ્યા ને એ વખતે એમની ઈચ્છા હતી, એટલે આપણે બધા ભુજ ભૂકંપમાં જે કાર્ય થયું હતું ત્યાંથી બધા ભાઈઓને, મુસલમાન ભાઈઓને જે મદદ કરી હતી એ, અને આપણા ભાઈઓ જાદવજીભાઈ વગેરે, એ બધાને આપણે બોલાવેલા અને ક્લિન્ટન સાહેબને બધા મળ્યા. ક્લિન્ટન સાહેબને મળીને બાપા છૂટા પડ્યા અને જાદવજીભાઈ વગેરે જે બધા આવ્યા હતા એમને મળ્યા, પણ ખાલી મળ્યા નહીં. સ્વામી ચિંતા કરવા માંડ્યા કે આ લોકો પાછા ભુજ કેવી રીતે જશે. સ્વામી કે લક્ઝરી બસમાં ગોઠવજો, એની જમવાની વ્યવસ્થા કરજો. આવી નાની નાની વિગત હજી હમણાં જ ક્લિન્ટન એમના વખાણ કરીને ગયા. અને તડકામાં આપણે ફોટો જોઈએ છે, તડકામાં દાદરે જ બેસી ગયા અને બાપાનો મહિમા કહેવા માંડ્યા. આવા મોટા પ્રસંગમાંથી જેવા સ્વામી અલગ પડ્યા અને નાનામાં નાની વ્યક્તિને યાદ કરે, આ બહુ મોટી વાત છે. આવી રીતે સંભાળ લે. આ છે ને, આપણે જો વિચાર કરીએ ને તો આપણા સંપ્રદાયમાં આપણને દેખાય છે. મહંત સ્વામી મહારાજે લખાવ્યું, સુરદ ભાવ અલૌકિક સ્થાપિત શુભ રીતિ આરતીમાં, કે આવો સુહૃદય ભાવ ભગવાનને ભક્તો સાથે એ ક્યારે આપણે જોયો આની પહેલા. રામાનંદ સ્વામીએ, સહજાનંદ સ્વામી કહેતા શ્રીજી મહારાજને પોતાની ગાદી પર બિરાજમાન કરવા માટે એમનો પટ્ટાભિષેક કર્યો. એ વખતે અધિકાર મળતો હતો. અધિકાર મળે ને ગમે એનું મન ફરી જાય એવું છે. અત્યારે આપણે આ સભામાં બેઠા છીએ ને અક્ષરનયન સ્વામી આપણને કહે કે જો સભા પછી બધાને બહાર જવાનું છે ને એની વ્યવસ્થા તમારે કરવાની. તરત મને વિચાર શરૂ થઈ જાય કે પહેલો તો માઇક પાસે પહોંચી જઈશ, બધા બેસી રહેજોની જાહેરાત કરીશ, કોક ઊભો થાય તો બીજા 10 સ્વયંસેવક રાખીશ, બેહાડી જ દેવાના, લાઈનસર જ મોકલવાના. અધિકાર મળે ને એટલે એનો ઉપયોગ કરવાનો જ વિચાર આવે. આમ તો લગભગ થતું નથી, પણ આપણે કલ્પના કરીએ. કોક બાપ એના દીકરાને કહે કે બેટા હું વ્યવહાર કરીને થાકી ગયો, હવે છે ને તું બધો ઘરનો વ્યવહાર સંભાળજે. જેવી આ વાત મળે ને એટલે પહેલો વિચાર શું આવે કે ઇન્ટિરિયર બરાબર કરાવવું છે. આ બાપ કરવા નહોતા દેતા. આ નાનું ટીવી છે ને હવે મોટું લઈ આવવું છે. એનો ઉપયોગ કેમ કરવો એ જ વિચાર આવે. નીલકંઠ વર્ણી સહજાનંદ સ્વામી મહારાજને રામાનંદ સ્વામી ગાદી સોંપે છે. એ વખતે શું માગે છે? હે રામાનંદ સ્વામી, ભગવાનનો ભક્ત એને એક વીંછીનું દુઃખ થવાનું હોય તો મને રૂવાડે કરોડ વીંછીનું દુઃખ થાવ, પણ ભક્ત દુઃખી ના થાય. ભક્તના હાથમાં રામપાત્ર આવવાનું હોય, ભિખારી થવાનું હોય તો હું થઉં, પણ ભક્ત ના થાય. કોણ આવું માગે છે? આપણે જો આપણો વિચાર કરીએ, આપણામાં એ દયા છે, આપણને બીજા માટે કંઈક કરવાની ઈચ્છા રહે છે. કોરોના કાળ વખતે શહેરના જેટલા ને ગામડાના ને બધા જ મંદિરના કોઠારી સંતો કે નિર્દેશક સંતો, એમાંથી કોઈ પણ સંત રાતના સળંગ સૂઈ શક્યું નથી. બધા સંતો એના ઓશિકા બાજુ ફોન રાખીને સૂતા હતા. રાતના 12 વાગે, 1 વાગે, 3 વાગે, 4 વાગે, 2 વાગે, ગમે ત્યારે ફોન આવે.
કે સ્વામી મારા પપ્પાને પોઝિટિવ આવ્યો છે, કે મારા ભાઈને કે બેનને પોઝિટિવ છે, તો કોઈની હોસ્પિટલમાં દાખલ કરો, એના માટે ડૉક્ટરને ફોન કરવાનો, ડૉક્ટરને વિનંતી કરવાની, એવા બધા કામ રાતભર આ સંતોએ કર્યા છે સમગ્ર કોરોના કાળ દરમિયાન. મારા જેવો તો એવું કંઈ કરે નહીં, પણ મને કહી જાય ખરા સવારે કે સ્વામી આટલા હરિભક્તોને ફરી કોરોના થઈ ગયો છે તો પ્રાર્થના કરજો. તો બાપા પાસેથી આપણે એટલું શીખ્યા એટલે પ્રાર્થના કરીએ. જેટલા હરિભક્તોની વાત આવે એટલે આપણે પ્રાર્થના કરીએ. અત્યાર સુધી આવી ઘણી પ્રાર્થના કરીશ, પણ હજી સુધી કોઈ દિવસ મેં એવી પ્રાર્થના નથી કરી કે હે મહારાજ એનો કોરોના મને થાય ને એનો એ સાજો થઈ જાય. આપણી દયા છે ને સીમિત છે, અપરંપાર દયા. મહારાજ શું માગે છે? હે રામાનંદ સ્વામી, ભગવાનના ભક્તને એક વીછીનું દુઃખ થવાનું હોય તો મને રૂવાડે અને કરોડ વીછીનું. આ કેવા ભગવાન છે! આધ્યાત્મિકતા પર આપણને લઈ જવા માગે છે. સ્વામી બાપાના જેટલા આશીર્વાદ અત્યાર સુધી છે, તમે જો સામાન્ય હોય કે ગમે તે હોય, આશીર્વાદમાં મુદ્દો આવે કે આત્મારૂપ થઈને ભગવાનને ભજવાના છે. નાના હોય કે મોટા હોય, આપણને આત્મારૂપે લઈ જવા માગે છે. પણ આપણી નાની બધી જ ચિંતા એ જેમ શ્રીજી મહારાજે કરી કે એક વીછીના દુઃખે કરોડ વીછીનું દુઃખે પ્રમુખ સ્વામી મહારાજમાં આપણે જોયું. આપણી બધી જ ચિંતા સ્વામી કરતા. જે મોદી સાહેબને અનુભવ થયો કે મારી ચિંતા આટલી પ્રમુખ સ્વામી મહારાજ કરે છે, તો એ રીતે બધાને અનુભવ થયો છે. જે 80,000 સ્વયંસેવકો પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં આવ્યા, એમાં મહંત સ્વામી મહારાજનું હાકલ એ તો ખરી જ, પણ પ્રમુખ સ્વામી મહારાજે આપેલો એક માણસ પ્રત્યેનો ભોગ, દરેકને એમ હતું કે મારે ઋણ ચૂકવવા જવું. કેટલી સંભાળ સ્વામીએ લીધી. કોઈનો પણ નાનો મોટો પ્રશ્ન હોય, પત્ર સ્વામી વાંચતા હતા, એક પત્ર પાછળ 5-10 મિનિટ કાઢી, સમજાયું જ નહીં કે આ હું કેવા માગે છે. મૂકી દીધો પત્ર, બીજા પત્ર આગળ શરૂ કર્યા, અને બીજા બધા પત્ર લગભગ 25-30 જેટલા હતા એ વાંચી કાઢ્યા. એટલે હવે પછી ટાઈમ થોડો ઉતો નહીં ને ઊભા જ થવાનું હતું, પણ સ્વામીએ ફરી ઓલો પત્ર લીધો, ફરી એની પાછળ ટાઈમ કાઢ્યો વાંચીને 5-10 મિનિટ. પછી સ્વામી ધર્મચરણ સ્વામીને કે આ શું લખવા માંગે છે ને આપણને સમજાતું નથી, તો એક કામ કરો કે આ છે ને પત્ર લખનારને ફોન કરો અને એને કહો કે ભાઈ આ રીતે તમે જે કહેવા માંગતા હો ને એ વ્યવસ્થિત તમે અમને લખીને મોકલો. એક વ્યક્તિ પ્રત્યે આટલું ધ્યાન કોણે લીધું છે અત્યાર સુધી? આપણે પ્રસંગ સાંભળીએ છીએ ને, રેશમા પારધીનો પીપળિયા ગામ, હિંમતનગર આદિવાસી વિસ્તારનું પોસ્ટકાર્ડ ને અમેરિકા મળ્યું પોસ્ટકાર્ડ, કંઈ સમજાય નહીં. સ્વામીએ પોસ્ટકાર્ડ ઉપર જે સિક્કો માર્યો તો એના પરથી જોયું કે આ હિંમતનગર બાજુનું છે. ત્યાંથી અમેરિકાથી ફોન કર્યો શ્રીરંગ સ્વામી તો વિચરણમાં હતા. તો સ્વામી એમને હરિભગતને કોકને ફોન કરીને કહ્યું કે વિચરણમાં એમને કહો કે અમને ફોન કરે. અને શ્રીરંગ સ્વામીએ ફોન કર્યો ત્યારે સ્વામી કે તમારા વિસ્તારનો આવો એક પત્ર આવ્યો છે, લગભગ આ સિક્કો માર્યો પ્રમાણે આ ગામ છે પીપળિયા, તે કોઈ છે આપણા હરિભગત? ક્યાં સ્વામી છે, હું ત્યાં જઈને તપાસ કરીને તમને કહું છું. તો રેશમા પારઘી હું ફોન કર્યો હતો કે અમારી ડંકીમાં પાણી આવતું નથી, તે નવી ડંકી કરાવી આપો. શું કાગળમાં આ વખત લખી હતી. સ્વામીને ખબર પડી, સ્વામીએ કરાવી આપી. અત્યારે ભગવાનની દયાથી સ્વામીના કૃપાથી એ ડંકી થઈ છે. તે ત્યાં પીપળિયામાં એની બાજુમાં જ રેશમા પારઘીએ પોતાની જમીન પર હરિમંદિર કર્યું છે.
ત્યાં પ્રતિષ્ઠા વખતે જવાનું થયું હતું તો એણે કહ્યું કે પ્રમુખ સ્વામી મહારાજની કૃપાથી થયું છે ને હજી સુધી ડંકીનું પાણી હવે ખૂટતું જ નથી ક્યારે. ઠેઠ પર્વત ઉપર તો પાણી બધું ખૂટી જાય પણ ખૂટતું જ નથી. પણ કેટલી સંભાળ, નાના મોટા ગમે તે પ્રશ્ન, આપણે આ પરિવારના પ્રશ્નોની વાત કરીએ છીએ, એની પાછળ કેટલું મહત્વ સ્વામી, કેટલું ધ્યાન આપ્યું. ગમે તે જગ્યાની વાતો, નડિયાદને તો એનો અનુભવ છે. ભાઈ ભાઈના પ્રશ્ન હોય, બાપ દીકરાના પ્રશ્ન હોય, એમાં સ્વામી કેટલા ઊંડા ઉતરે ને સમય કાઢે અને ટાઈમ આપે. આ બધું બહુ કંટાળાજનક કામ છે, કારણ કે કાંઈ લેવા દેવા નહીં ને આમથી હું કામ માથાકૂટ કરવી, આપણે ભગવાન ભજીએ, ખાઈ પીને હોઈ જઈએ, હું કામ આ માથાકૂટમાં પડી. પણ એક એક વ્યક્તિના દુઃખનું નિવારણ કરવું. આત્મા રૂપે વરજો, માથાકૂટ કંઈ કહેતા નહીં, બસ આત્મા રૂપે વરતો એમ પણ કહી શકાય. પણ સ્વામી એ ન કર્યું. એક એકને મળ્યા. લંડનમાં સ્વામી લગભગ 3-4 દિવસ સુધી એક કુટુંબ સાથે બેઠા, બીજો તો કોઈ ટાઈમ મળે નહીં. એટલે રાતના સ્વામી જમી લે પછી સ્વામી મળે. તે લગભગ પોણો કલાક, 1.5 કલાક રોજ જાય. ત્રીજા કે ચોથા દિવસે ઓલા ભાઈએ કહ્યું કે સ્વામી, આનું કાંઈ નિરાકરણ આવતું નથી, તમે શું કામ આમાં ચિંતા કરો છો? તમે માથાકૂટ મૂકી દો, અમે હવે કોર્ટમાં જઈને અંદર સમજી લઈશું. અને સ્વામીએ પુણ્ય પ્રગટ કર્યો. સ્વામી કે તમારે કોર્ટમાં જવું છે, પણ તો સ્વામી કે આ નાના છોકરાઓની તો ચિંતા કરો, તમારે ઝઘડીને આ છોકરાઓનું ભવિષ્ય બગાડવું છે? સ્વામી કે કાંઈ વિચાર તો કરો. અને એવું થોડુંક સ્વામી વાત કરીને, સ્વામીને આરામનો સમય થઈ ગયો તો 11:15 જેવું, એટલે ઊભા થયા અને સ્વામી પેશાબ પાણી કરવા બાથરૂમમાં ગયા. ઓલા લોકોને અસર થઈ સ્વામીના વચનની. રૂમમાં મળવા આવ્યા સ્વામીને કે બાપા અમારી ભૂલ થઈ ગઈ, માફ કરજો, પણ આપે જે વાત કરી એટલે હવે અમે બધાએ અંદર સમાધાન કરી લીધું છે, હવે અમે ઝઘડશું નહીં અને અમે અંદર બરાબર વરસશું. સ્વામી બહુ રાજી થઈ ગયા. 11 વાગે સ્વામીએ પ્રસાદ મંગાવ્યો, બધાને મિષ્ટાન જમાડ્યું કે મોઢું ગળ્યું રાખજો, આવું ને આવું મીઠું રાખજો. સ્વામી સુવા આડા પડ્યા અને પોતાના દાખલાનું તો વાત જ ના કરી. સ્વામી શું બોલ્યા? સ્વામી કે છોકરા આપણા સત્સંગમાં આવે એટલે સંસ્કારી છે, એટલે સ્વામી કે એ બધાએ અંદર સમાધાન કરી લીધું. એક એકના પ્રશ્ન પાછળ કેટલું ધ્યાન આપ્યું છે. સ્વામી બાપાની આ બધી છેલ્લી ઉંમરની વાતો કરીએ છીએ. મુંબઈમાં બિરાજમાન હતા અને પૂજ્ય વિવેક સાગર સ્વામીને બાપાએ કહ્યું કે વિવેક સાગર સ્વામી, હું એક આનંદના સમાચાર આપું. વિવેક સાગર સ્વામી દર્શને આવ્યા ત્યારે બાપાએ આવું કહ્યું. વિવેક સાગર સ્વામી રાજી થઈ ગયા કે બાપા કહો. આપણને એમ થાય કે આનંદના સમાચાર એ કંઈક રોબિન્સવિલમાં કે ત્યાં ક્યાંક જગ્યા મળી ગઈ, કાં તો કોઈ સરકારે આપણને સન્માન આપ્યું કે એવું કંઈક હશે. સ્વામીએ પત્ર આપ્યો વિવેક સાગર સ્વામીને. એક બહેન લગ્ન કરીને સાસરે ગયા ને એના પતિ દારૂ પીએ, માંસ ખાય, એમની જ્ઞાતિમાં એવું સાહજિક હતું આ બધું. એટલે એના પતિ આ ખાય, એને લીધે એ બેનને અનુકૂળ ન આવ્યું ને પતિને આ પત્ની સાથે અનુકૂળ ન આવ્યું, એટલે જુદા રહેવા જતા રહ્યા. એને જુદા કાઢી નાખ્યા, જુદા કરી નાખ્યા. એમની જ્ઞાતિમાં છૂટાછેડા વગેરે નહોતા થતા. તો 32 વર્ષથી ઓલા બેન જુદા રે એકલા. 32 વર્ષ પછી પ્રવીણ બાપાને કાગળ લખ્યો કે આપની કૃપાથી મારા પતિ વ્યસન મુક્ત થયા છે, માંસાહાર છોડી દીધો છે અને અમને ભેગા હવે રાખે છે. આ તમને સમાચાર આપવા મેં પત્ર લખ્યો છે કે આપના આશીર્વાદથી આ થયું છે. સ્વામી એટલા બધા રાજી થઈ ગયા. વિવેક સાગર સ્વામીને પત્ર આપ્યો કે જુઓ આનંદના સમાચાર.
એમના માટે હરિભગતના ઘરમાં શાંતિ થઈ જાય, ઝઘડા મટી જાય, કોઈ પ્રશ્ન ના રહે, એ જ આનંદના સમાચાર હતા. મોદી વડાપ્રધાન જેવાનું જે ધ્યાન રાખે એ જ ભાવનાથી એમણે નાનામાં નાના હરિભગતનું ધ્યાન રાખ્યું છે. એટલા માટે સ્વામી આપણને આ વાત કરી છે. પ્રમુખ સ્વામી મહારાજના દાખલા સામું જોઈએ. આપણા માટે કરેલા એમણે જે કાર્યો એના પર જો વિચાર કરીએ તોય આપણને થાય કે સ્વામી કેને એમ કરવું જ જોઈએ. પ્રમુખ સ્વામી મહારાજને પૂછવામાં આવ્યું કે પરિવારમાં એકતા રાખવા માટે શું કરવું. ઘણા બધા આવા પ્રશ્નો આપણે સ્વામીને પૂછેલા હતા. એક વખત એવો વિચાર કર્યો હતો એટલે બાપાને કહ્યું હતું કે અમુક પ્રશ્નોના આપની પાસેથી લેખિત ઉત્તર જોઈએ છે. તો બાપાએ કહ્યું કે બીજો ટાઈમ નથી રહેતો, એટલે પ્રશ્નો જે હોય એ કાગળમાં લખી દેવાનો અને હું જે લેટર પેડ છે ત્યાં મૂકી દેવાનું. હું જાગીશ 3:45-4 વાગે ત્યારે પહેલા એ જવાબ આપી દઈશ ને પછી બીજું કરીશ. આ બધા જવાબો આપ્યા છે ને એમાં સ્વામીએ કોઈ વિશેષ ટાઈમ લઈને બહુ મનન કરીને ચિંતન કરીને આપ્યા હોય એવું બન્યું જ નથી. એ જે કંઈ કરતા ને ભગવાનને ધારીને, ક્યારેય કોઈ તૈયારી કરી નથી પ્રવચનની કે કોઈની પણ, કશી જ નહીં. તો સ્વામી ઉઠે અને પ્રશ્ન લખ્યો એનો તરત જવાબ લખી દે. એ જે બધા સ્વામીએ જવાબ લખ્યા એમાંથી ચૂંટેલા, જે બીજા ઘણા પ્રશ્નોના જવાબ સ્વામીને આપણે બાકી છે પ્રકાશિત કરવાના, પણ ચૂંટેલા અમુક પ્રશ્નો, એ પ્રશ્નોને આપણે એને કેલેન્ડર રૂપે પ્રકાશિત કર્યા છે. આપણા બુક સ્ટોલમાં કેલેન્ડર મળે છે, લિખત હૈ સંત સુજાન. આ કેલેન્ડર આપણા બુક સ્ટોકમાં મળે છે. એક એક પ્રશ્નના જે જવાબ છે એના પર મનન ચિંતન કરીએ ને તો એમ લાગે કે શું આટલું બધું રહસ્ય સ્વામી આમાં મૂકી દીધું છે. એમાં પ્રશ્ન પૂછાયો છે કે પરિવારમાં એકતા કઈ રીતે રહે. એમાં સ્વામી આ 4 ઉપાય જેનો ઉલ્લેખ અત્યારે પૂજ્ય અક્ષરનયન સ્વામીએ કર્યો, આ 4 ઉલ્લેખ સ્વામી, 4 ઉપાય સ્વામી બતાવ્યા છે. પહેલી વાત સ્વામીએ કરી કે સત્સંગ. બીજી વાત સ્વામી કરે છે ઘર સભા કરે. ત્રીજી વાત કરે છે એકબીજાને સમજવાની કોશિશ કરે. અને ચોથું કહે છે કે મોટું મન રાખે. એક એક વાક્યો ઉપર જેટલું મનન કરીએ ને એટલું આપણને સૂઝ્યા જ કરે છે. અને એને જો જીવનમાં મારા જેવો ઉતારે તો એને એનો અનંત ગણો લાભ થાય. ગઈકાલે સ્વામી બાપાના 3જા વાક્ય ઉપર આપણે વાત કરી કે એકબીજાને સમજવાની કોશિશ કરે. એક પેલા પોતાને સમજે. તો પોતાને સમજે એટલે શું? તો પોતાને સમજે એટલે બાપા કહે છે કે મહારાજ કહે છે પંચાળાના 3જા વચનામૃતમાં કે પોતાના અવગુણને જાણે. જે ગઈકાલે આપણે પવિત્રાનંદ સ્વામીના આખ્યાનમાંથી જોયું કે મારો આ પ્રસંગની અંદર મારો કયો અવગુણ છે, એને જાણીએ ને એને સ્વીકારીએ તો એ પ્રશ્ન ઉકલી જાય છે. મહારાજ પંચાળાના 3જામાં કહે છે કે પોતાના ગુણને જાણે અને અવગુણને જાણે. મારો ગુણ છે એને પણ મારે ઓળખવો પડે. મારો અવગુણ છે એને ઓળખવો પડે તો હું મારી જાતને સમજી શકું, તો પોતે પોતાને સમજી શકે. તો ગઈકાલે આપણે અવગુણની વાત કરી તેમ ગુણને જાણવો પડે. કારણ કે આપણે છેતરાઈએ છીએ. આ જે સમાજમાં આપણે રહીએ છીએ એ સમાજમાં જે કંઈ બધું છે એટલું બધું દેખાવ ઉપર ચાલે છે ને આપણે એટલા બધા એનાથી ટેવાઈ ગયા છીએ કે આપણા ગુણ પણ એવા જ હોય છે. રામાયણના આધારે આપણે વિચાર કરીએ કે જ્યારે ભગવાન રામચંદ્રજી એમનો રાજ્યાભિષેક નિશ્ચિત થયો ત્યારે કૌશલ્યા માતા
એ કૌશલ્યા માતાને સમાચાર મળ્યા એટલે એમને થયું કે આ તો બહુ શુભ સમાચાર કહેવાય, કાલે આપણો દીકરો રામ એ રાજા થશે. તો એમણે આવી રીતે રામ રાજા થશે વિચારીને એમણે દાન આપવાનું શરૂઆત કરી કૌશલ્યા માતાએ. એ વખતે વાલ્મીકી રામાયણ પ્રમાણે મંથરા કૈકેયીના મહેલની અગાસી પર ચડી હતી અને એમાંથી એણે જોયું કે આ કૌશલ્યા દાન આપે છે. કૌશલ્યાની દાસીને પૂછ્યું કે આ શું ચાલે છે કાર્યક્રમ, કે કાલે રામનો રાજ્યાભિષેક છે એટલે આપણે માતા કૌશલ્યા દાન આપે છે. તરત જ મંથરા નીચે ઉતરી. કૈકેયી તો સૂતી હતી, એની પાસે જઈને મંથરાએ એને હલબલાવીને ઉઠાડી. અહીં મૂઢે કિમ શેષે, અરે મૂરખ, સુઈ શો રહી છો, ઊભી થા. આવું કૌશલ્યા માતાએ આવું મંથરાએ કૈકેયીને કહ્યું. કૈકેયી એકદમ જાગી ગઈ કે શું થયું છે, કઈ પ્રશ્ન થયો? કૈકેયી પહેલો પ્રશ્ન પૂછ્યો કે રાજા દશરથ તો કુશળ છે ને? બીજો પ્રશ્ન પૂછ્યો કે ભગવાન રામચંદ્રજીને તો કોઈ તકલીફ નથી આવી ને? ત્રીજો પ્રશ્ન પૂછ્યો કે ભરતને કઈ વિઘ્ન નથી આવ્યું ને? કૈકેયી જે ક્રમમાં પ્રશ્ન પૂછે છે એના પરથી આપણને ખ્યાલ આવે છે કે એને કોના ઉપર વિશેષ છે. પહેલો પ્રશ્ન પૂછે છે કે દશરથ કુશળ છે ને એટલે દશરથ ઉપર વધારે ભાવ છે. એના પછી એમને ભાવ હોય તો ભગવાન રામચંદ્રજી પ્રત્યે. એના દીકરા ભરતજી તો ત્રીજા નંબરે આવે છે. આટલો પ્રેમ. તો મંથરાએ કહ્યું કે મુશ્કેલી તો તારા પર આવી છે, મારા પર શું મુશ્કેલી? આવતીકાલે ભગવાન રામચંદ્રજીનો રાજ્યાભિષેક છે. એમ? રામચંદ્રજીનો રાજ્યાભિષેક? કૈકેયી એટલી ખુશ થઈ ગઈ કે એણે પોતાના ગળામાં પહેરેલો હાર હીરાનો મંથરાને પહેરાવી દીધો. આટલા સારા સમાચાર તે મને શુભ સમાચાર આપ્યા, જા તને આ ભેટ આપું છું. મંથરાએ કહ્યું કે તમારા પર પ્રશ્ન છે ને મને તમે એમ રાજી થાવ છો? કે મારા પર શું પ્રશ્ન? કે આવતીકાલે ભગવાન રામચંદ્રજીનો રાજ્યાભિષેક થશે. ત્યારે મંથરાની સમજાવવા માટે કૈકેયીએ પ્રયત્ન કર્યો, દલીલ કરી કે તું એમાં ચિંતા જ ના કર, કારણ કે રામચંદ્રજીનો સ્વભાવ એટલો અદ્ભુત છે, કઈ પ્રશ્ન જ ના થાય. કૌશલ્યા સસ સબ મહતારી, રામ સહજ સુભાય પિયારી, મો પર કરહી સ્નેહ વિશેષી, મેં કરી પ્રીતિ પરીક્ષા દેખી. કે રામચંદ્રજી ભગવાનનો કેવો સ્વભાવ છે, તો એમને કૌશલ્યા માતા સમાન બધી જ માતા ઉપર સરખો પ્રેમ છે. મારા ઉપર તો વિશેષ પ્રેમ છે, એટલે રામચંદ્રજી મને બહુ પ્રિય છે. મેં એના પ્રેમની પરીક્ષા કરી જોઈ છે. મારા પર રામને વિશેષ પ્રેમ છે, એટલે રામ મને વધારે પ્રિય છે. જો કૈકેયીનો પ્રેમ દેખાય છે, રામચંદ્રજી રાજા થાય છે તો હાર આપી દે છે, રાજી થઈ જાય છે. આપણને લાગે કે એનો પ્રેમ ખરેખર છે, અને મંથરાને દલીલ કરીને સમજાવે છે. ત્યારે મંથરાએ કહ્યું કે રામચંદ્રજીનું જેટલું તું રાજી થાય છે, હિત થાય છે, એટલું જ કૌશલ્યાનું હિત થાય છે. હવે છે ને રાજમાતા કૌશલ્યા બનશે, તારી તો કોઈ કિંમત જ નથી રહેવાની. અને તારા દીકરા ભરત, એની જોજે હવે શું દશા થાય. કારણ કે જે સમર્થ નેતા હોય ને એ પોતાના જેવો સમર્થ હોય એને રાખતો નથી. આપણે જોઈએ છીએ, અનુભવ કરીએ છીએ.
કે પક્ષ પલટાન બલટાન બધું થાય છે ને એમાં આવું કારણ હોય છે. પોતા જેવો જે સમર્થ હોય એવાને રાખે નહીં. તો એવાને પોતે રાખે નહીં એટલે ભરતને કાં તો કેદ કરશે, કાં તો દેશ નિકાલ કરશે, કાં તો મારી નાખશે. કૈકેયીનો અહંકાર અને કૈકેયીનું મમત્વ આ બેયની પુષ્ટિ મંથરાએ કરી. જેવો અહમ આગળ આવ્યો કે હું રામનું હિત કરીશ તો કૌશલ્યાનું હિત થશે, એટલે કૈકેયીની મતિ ફરી ગઈ. જે કૈકેયી રામના રાજ્યાભિષેકથી રાજી થતી હતી, રામના રાજ્યાભિષેક માટે આભૂષણ દાન આપતી હતી, એ કૈકેયીએ રાજા દશરથ આગળ ગમે એમ કરીને પરાણે નક્કી કરાવ્યું કે આવતીકાલે રામચંદ્રનો વનવાસ થાય ને રાજ્યાભિષેક ન થાય. મતિ ફરી ગઈ. આપણે વિચાર કરીએ છીએ પરિવારના પ્રશ્નો. પ્રેમ તો હોય છે, આપણને હેત હોય છે, પણ એ પ્રેમ ને હેત અંદર અંદર કુટુંબમાં હોય છે ને તૂટે છે કેમ? એનું કારણ શું છે? તો જે તૂટે છે એનું કારણ અહમ અને મમત્વ છે. કૈકેયીને લાગતું હતું કે મને રામચંદ્ર પર પ્રેમ છે ને એના આનંદમાં હતી, પણ એનો પ્રેમ અહમ પ્રધાન પ્રેમ હતો. કૈકેયી શું કહે છે? મો પર કરહી સ્નેહ વિશેષી. મારા પર રામચંદ્ર વધારે હેત રાખે છે એટલે મને રામ પ્રિય છે. આ પોઝિટિવ સેન્ટન્સ છે, સકારાત્મક વાક્ય. આને આપણે નેગેટિવ કરીએ. મારા પર રામચંદ્ર વધારે હેત ન રાખે તો રામ મને પ્રિય નથી. પ્રેમનું કારણ મારી સાથે કેવી રીતે વર્તે છે, મને કેવી રીતે રિસ્પોન્સ આપે છે, એના ઉપર જ બધું કારણ છે. પ્રેમનું કારણ મારી સાથે કેવો સંબંધ છે તો મને પ્રિય, અને નહીતર મને પ્રિય નહીં. એટલે જ્યાં સુધી અહમ પ્રધાન પ્રેમ હોય છે ને ત્યાં સુધી એ ટકતો નથી. પ્રમુખ સ્વામી મહારાજે બોટાદની અંદર કથા કરતા વાત કરી હતી. સ્વામી કે કોઈની સગાઈ નક્કી થાય, ખાસ કરીને કાઠિયાવાડમાં આવો રિવાજ હશે, તો નક્કી થાય તો જે છોકરાનું સગાઈ નક્કી થાય જે બેન સાથે, એ બેનને એની સાસુ પહેલી વાર મળે તો એને પહેરામણી કરે. પૈસાવાળા હોય તો કંઈક ચેઇન આપે છે સોનાની, કે બંગડી આપે, કે વીંટી આપે, કે એવું કંઈ ભેટ આપે. પૈસાદાર ના હોય તો 500 રૂપિયા 200 રૂપિયા એવું ભેટ આપે. આ શેના આપ્યા? તો લોકમાં શું બોલાય કે મોઢું જોયાના પૈસા. તમે તમારા મુખારવિંદના દર્શન મને કરાવ્યા, એના આનંદમાં તમને આ ભેટ આપું છું. સ્વામી બાપા કે પછી લગ્ન થાય, વહુ ઘરમાં આવે અને બે હારે કામ કરે, સાસુ ને વહુ, એમાંથી મતભેદ થાય કે ઓલા કે આમ કરવું છે ને ઓલા કે આમ કરવું છે. મતભેદમાંથી મનભેદ થાય, મનભેદમાંથી ઝઘડા થાય. ત્યારે સાસુ શું કે તારું મોઢું મને બતાવતી નહીં. એટલે આ મોઢું જોયાના તો તમે પૈસા આપ્યા હતા મને, અને હવે મને કહો છો કે મોઢું ના બતાવતી. તો મારી સાથે કેવો સંબંધ છે એટલે જ મારે હેત રહેશે. એટલે આપણો આ ગુણ આપણને છેતરે છે, ઉપર છેલ્લા ગુણ. એટલે પ્રશ્નો થાય છે. આ સમાજ કેવો છે કે ઉપર છેલ્લા પર જ બધું ચાલે છે. કોક આપણા ઘરે આવે, મારે તું આવી ગયો, બહુ કહેવાય, હું કેટલા વખતથી તને યાદ કરતો હતો પણ ફોન કરવાનો રહી જતો હતો, અને સારું થયું તું આવી ગયો, બેસ બેસ એમ કરીને બેસાડીએ. એને બધા બહુ આમ એને
કંઈક આપણે જાણે બહુ હેત એની ઉપર ઉભરાઈ આવતું એવી વાતો કરીએ અને અંદર રસોડામાં જઈને શું કે જો બહુ રાખવાનો નથી હો, માપની સરભરા કરજો. એટલે બહાર આવું ને અંદર આવું, પણ આ સમાજમાં આ બધું ચાલે છે. કોકની આરે ભટકાઈ જઈએ તો શું કહીએ? સોરી. એ સોરી કે આપણને દુઃખ નથી થયું, પણ એ સામે લાફો ન મારે ને એટલા માટે સોરી કહીએ. એ દેખાવ જ છે. આ દેખાવ ઉપર ચાલે છે સમાજ આખો. એને લીધે કુટુંબની અંદર પણ આપણે એવી રીતે ટેવાઈ જઈએ છીએ, દેખાવથી, દંભથી. એટલે ગુણ દેખાય, પણ એ ગુણનો વિચાર કરવો પડે. મારું હેત ખરેખર હેત છે? એ શુદ્ધ છે કે ખાલી મારા સ્વાર્થને લીધે છે? જો સ્વાર્થને લીધે હોય, કહેતા કે પોતાને પ્રધાન રાખીને થતું હોય તો એ ટકતું જ નથી. 2006ની સાલમાં કોમનવેલ્થ ગેમ્સ, એ કોમનવેલ્થના બધા દેશો એની એક આંતરરાષ્ટ્રીય સ્પર્ધાનું મહોત્સવ રાખ્યો હતો. આમ તો આ લૌકિક દ્રષ્ટિએ વિચાર કરે તો કોમનવેલ્થ શું હવે આપણે રાખવાનું હોય? બ્રિટિશરો આપણા પર જે દેશો પર રાજ કરી ગયા એ બધા કોમનવેલ્થમાં આવી ગયા. એટલે ભાઈ હવે હું કામ, તમે ક્યાં ગુલામ છો તો રાખો છો, પણ રાખે છે. તો 2006ની સાલમાં મેલબોર્નમાં એ રમત રમવાની હતી. એમાં શૂટિંગની સ્પર્ધા, નિશાનબાજીની. એમાં આપણા લશ્કરમાં એક બેન કામ કરતા હતા, મેજર સરોજા. એમની પસંદગી થઈ કે ભારતના પ્રતિનિધિ રૂપે આ ત્યાં જાય. મેજર સરોજાએ લવ મેરેજ કરેલા, લશ્કરમાં જ કામ કરનારા કર્નલ શૈલેન્દ્ર સાથે પ્રેમ લગ્ન હતા. બે લશ્કરમાં કામ કરતા હતા, એમાંથી બેને પ્રેમ થઈ ગયો, લગ્ન કરી લીધા. મેજર સરોજાએ કહ્યું કે ભાઈ મારે આ શૂટિંગની સ્પર્ધામાં આમંત્રણ આપ્યું છે એટલે હું જવાની છું. કર્નલ શૈલેન્દ્રએ ના પાડી દીધી કે નહીં જવાનું. મને આટલી મોટી તક મળે ને હું ના જાઉં, હું તો જઈશ. મેજર સરોજા ગયા. શૂટિંગની સ્પર્ધા થઈ. હોશિયાર હતા, સુવર્ણચંદ્રક લઈ આવ્યા. ફોન કર્યો મેલબોર્નથી કે આ શૂટિંગની સ્પર્ધામાં સુવર્ણચંદ્રકની વિજેતા હું થઈ છું. અહીંયા એના પતિ શૈલેન્દ્રને એટલો ગુસ્સો આવ્યો કે પહેલા તો એ લોકોના જે સામૂહિક ફોટા હતા એ બધા તોડી ફોડી નાખ્યા, છોકરાને માર્યા અને કેટલાક ઘરના વાસણો તોડ્યા ફોડ્યા. પત્નીનું સન્માન થાય ને પતિથી સહન નથી થતું. પતિનું સન્માન થાય ને પત્નીથી સહન થતું નથી. અંદર સ્પર્ધા ચાલે છે. નથી વાતો આવતી કે કહીશ તમને, જ્યારે સમય આવશે ને ત્યારે કહીશ. એ શું છે? આયોજન ચાલે છે કે સમય આવવા દો એટલે પછી તમને હું વાત કરું. અંદર સ્પર્ધા ચાલે છે, પ્રેમ નથી. અંદર આવી રીતે જ્યારે અહમ પોતાનો પ્રધાન રાખીને પ્રેમ કરે, એ પ્રેમ તૂટવાનો જ. એટલા માટે મહારાજ કહે છે કે ગુણને વિચારે. મારા ગુણ છે, સાચા ગુણ છે? ગુણમાં શુદ્ધતા છે? ગુણ કેવળ ભગવાન ને સંતની પ્રસન્નતાને અર્થે છે કે ખાલી દેખાવને સાચવવા પૂરતા જ છે? એ મારે વિચાર કરવો પડે કે આ ગુણ ખરેખર છે, સાચા છે કે નહીં. લોયાનું 6ઠું વચનામૃત સંગ શુદ્ધિનું. સંત સ્વામી વાત કરતા કે પાણીમાંથી તો પોરા નીકળે, કહેતા કે જીવડા નીકળે, પણ મહારાજે દૂધમાંથી પોરા કાઢ્યા. તો સંગ શુદ્ધિના વચનામૃતની અંદર કેવા બધા પ્રશ્નો આપણે આમ વિચાર જ ના આવે. મહારાજ કે ધર્મ નિયમમાં બરાબર છે, ભગવાનનો નિશ્ચય પણ બરાબર છે, તો પણ એની સાથે નાવા જઈએ નહીં, એની બાજુમાં પથારી કરીએ નહીં, કહેતા કે એનો કોઈ પ્રકારે સંગ ના કરીએ. એવી શું એનામાં ખામી છે? નિયમ ધર્મમાં પાકા છે એટલે કે આજ્ઞામાં પાકા છે, નિશ્ચય બરાબર છે એટલે કે ઉપાસનામાં પાકા છે. 2 પાંખો તો છે જ. હવે શું ખામી?
ત્યાં મહારાજે જવાબ આપ્યો કે છે પાકા, પણ હિંમત વગરની વાત કરતા હોય, મોડી વાત કરતા હોય કે બ્રહ્મરૂપ કોણ થાય છે ને ક્યાં સત્સંગમાં થવાય છે, આ તો બધી વાતો છે ને આપણે તો ભજન કરી લેવું બસ. તો મહારાજ કેવી મોડી વાત કરનારા સાથે ન રહેવું, એનો સંગ ના કરવો. બીજો પ્રશ્ન, મહારાજ કે હિંમત સાથે વાત કરતો હોય તો પણ એનો સંગ ન કરવો, એવો કયો દોષ છે? એટલે ભાઈ તમે હમણાં કહ્યું હિંમત વગર વાત કરે છે, ના કરવો, તો હિંમત સહિત કરતો હોય તો દોષ શું? તો મહારાજ કે હિંમત સહિત વાત કરતો હોય પણ પોતાના બળની વાતો કરતો હોય, હું આમ કરી દઉં, હું આમ કર્યું, હું આમ કરી શકીશ, તો મહારાજ કે એનો સમાગમ ના કરો. ભગવાનને સંતની કૃપાનું બળ ન લેતો હોય ને પોતાના અહંકારથી જે આત્મવિશ્વાસ કેળવતો હોય એવાનો સંગ ના કરો. જો ગુણ છે એની અંદર એ ઊંડા ઉતરવું પડે. ગુણની શુદ્ધિ હોય, 100% સમર્પિત હોય તો વાંધો ના આવે. જે શ્રી કૃષ્ણ ભગવાનના વખતમાં જેનો મહારાજે વાત કરી કાણેરીના 11મા વચનામૃતમાં, અત્યારે લોકમાં જોઈએ છે ને તો એ શરદ પૂનમ સુધી હવે નવરાત્રી લંબાય છે. કે કેમ ભાઈ? કે શ્રી કૃષ્ણ ભગવાન શરદ પૂનમે ગોપીઓ સાથે રાસ રમ્યા એટલે અમે રમવાના. તે ગોપીઓને ગોતે અને ઓલા કૃષ્ણને ગોતે. પણ એવી રીતે બધી રાસક્રિયાઓ થાય છે, પણ એનું રહસ્ય યથાર્થ રીતે શ્રી કૃષ્ણ ભગવાન અને ગોપીઓના સંબંધનું એ મહારાજે આપણને શીખવાડ્યું. કાર્યાણીનું 11મું વચનામૃત આપણે વાત કરીએ છીએ પ્રેમ કરવાની. પ્રેમ કેવો હોવો જોઈએ? બધા યુવકો આપણે કેટલાક જોઈએ છે બહાર, તે આઈ લવ યુ બાય લવ યુ ના થીગડા મારીને ફરતા હોય છે પેન્ટ ઉપર ને શર્ટ ઉપર. તો એ બધાએ જો ખરેખર જીવનમાં સફળ જવું હોય, આપણે તો ખાલી આ લૌકિક રીતે જ કહીએ છીએ, જો એને પ્રેમ લગ્નમાં સફળ જવું હોય તો એને આ મહારાજ પાસેથી શ્રી કૃષ્ણ ભગવાનની વાત શીખવી પડશે, જાણવી પડશે. આ તો કેટલી વાર મળતા હોય ને વળી કેટલી રાતો રાત કાઢતા હોય ફોનમાં બોનમાં, અને એક મેસેજ કર્યો હોય એનો રિપ્લાય ના આવે, એનો પ્રતિભાવ ના આવે તો ઝઘડે. આ પ્રેમ જ નથી, આ પ્રેમનો દેખાવ છે. અધિકાર જમાવા જે માગે ને સાચો પ્રેમ જ નથી. અહીં કઈ કે છે મેં કરી પ્રીતિ પરીક્ષા દેખી. પ્રેમ કોઈ દિવસ પરીક્ષા જ ના કરે. પરીક્ષા કરવાનો વિચાર આવ્યો ને સાચો પ્રેમ નથી. પતિ નાવા જાય તો પત્ની એનો ફોન આખો તપાસી લે છે કે કોના કોને કર્યા છે. આ તો તમારામાંથી જ વાત સાંભળેલી કરીએ છીએ. અને પત્ની નાવા જાય તો પતિ એનો ફોન આખો તપાસી લે છે. અને હવે તો બધા કે છે કે એવા પ્રકારના ઓલા બધા આવ્યા છે, બધું શું કે છે ઓલું અંદર નાખી દે, તે 2-2.5 મિનિટની અંદર ઓલો કોઈ પ્રોગ્રામ એવો નાખી દે કે પતિ પર જેટલા ફોન આવતા હોય એટલા પત્નીને સંભળાય, ને પત્ની પર જેટલા ફોન આવતા હોય એટલા પતિને સંભળાય. એકબીજાને એકબીજા વિશે શંકા. એ કોઈ દાડો પ્રેમ સાચો હોય જ નહીં. પ્રેમ કયો? તો માગે ને ભાંગે એ પ્રેમ જ નહીં. ત્યાગે ને આપે એ સાચો પ્રેમ જે ગોપીઓએ શ્રી કૃષ્ણ ભગવાન પ્રત્યે કર્યો હતો. ભગવાન શ્રી કૃષ્ણ એને લેવા માટે અક્રૂર જ્યારે આવ્યા ગોકુળની અંદર, ગોપીઓને ખબર પડી કે અક્રૂર કાલે ભગવાન શ્રી કૃષ્ણને મથુરા લઈ જવાના છે. ગોપીઓને એકદમ થયું કે આપણે કેવી રીતે જીવી શકશું? આપણે તો ભગવાનના દર્શન કરીને જ આપણે જીવી શકીએ છીએ, તો જીવશું કેવી રીતે? બધી ગોપીઓ ભેગી થઈ, ભાગવત વાંચીએ છીએ તો એમાં વાત આવે છે, બધાએ નક્કી કર્યું કે કાલે ભગવાનને જવા દેવા નથી. તો શું કરવું? તો કે જો પરાણે અક્રૂર લઈ જાય ભગવાનને તો આપણે રથના આડા સૂઈ જવું. જો અક્રૂર વધારે પડતો આગ્રહ કરે તો ભલે આપણા પરથી રથ ચાલીને જાય, ભલે આપણે મરી જઈએ, પણ ભગવાનને જવા દેવા નથી. આખો નિર્ણય થઈ ગયેલો.
નિર્ણય કરીને ગોપીઓ ભગવાન શ્રી કૃષ્ણ જવા તૈયાર થયા ત્યારે ઘરની બહાર જ ઊભા હતા. ભાગવતમાં વર્ણન આવે છે, શ્રી કૃષ્ણ ભગવાન ઘરમાંથી બહાર નીકળ્યા અને ગોપીઓ ઉભેલા. ભગવાન મળવા જ નથી ગયા. આ કઈ 8 ટ્રેકનો રસ્તો નહોતો, ઠેઠ ખૂણે ઉભા હતા તો હાલો ઠેઠ ત્યાં સુધી દૂર ક્યાં જવું. ગોકુળ વૃંદાવનના રસ્તા 10 ફૂટ 15 ફૂટના રસ્તા અત્યારે આપણને દેખાય તો એવો મોટો કઈ રસ્તો નહોતો. ભગવાન થોડુંક જઈ આવ્યા હોત તો. પણ સાચો પ્રેમ હોય ને એને સમજાવવાની જરૂર જ ના પડે. સામેની વ્યક્તિ પ્રેમી છે ને સમજી જ જાય. સખી પ્રેમી જાણે વાત પ્રીતની જો, શું જાણે બીજાએ રીતને જો. જે ખરેખર પ્રેમી હોય ને એ જ જાણે, એને સમજાવવાની જરૂર જ ના પડે. ભગવાન શ્રી કૃષ્ણ બહાર આવ્યા અને ગોપીઓ સામે ખાલી દ્રષ્ટિ કરી. દ્રષ્ટિ માત્રમાં મહારાજ કે ગોપીઓ બીનીઓ ગભરાઈ ગઈ કે ભગવાનને રહેવાની ઈચ્છા નથી ને આપણે આગ્રહ કરી શકાય? બોલાય જ નહીં. આપણા પ્રેમી જે છે એને જો ઈચ્છા ના હોય તો એની અનુવૃત્તિ પ્રમાણે વર્તવું એ જ આપણી ફરજ છે. ગોપીઓએ કોઈ આગ્રહ કર્યો નહીં, ખસી ગયા, ભગવાનને જવા દીધા. પણ મહારાજ આગળ નોંધે છે કે મથુરા તો 3 જ ગાંવ દૂર હતું, 9 કિલોમીટર જ. તો માખણ વેચવાના બહાને પણ ભગવાનના દર્શન કરવા ગોપીઓ ના ગઈ કે ભગવાનની અનુવૃત્તિ નથી તો નથી કરવું. આનું નામ પ્રેમ. પ્રિયતમની મરજીને સમજે. એ ત્યાં બધું દાવા ના માંડે, તમે મારા માટે આમ નથી કર્યું, તેમ નથી કર્યું, ફલાણું નથી કર્યું, ઢીકણું નથી કર્યું. આ બધા ખોટા પ્રેમ છે. એટલા માટે મહારાજ કહે છે ગુણને જાણે. કઈ એના ગુણને સમજવા પ્રયત્ન નહોતો કર્યો એટલે આખો આ પ્રશ્ન થયો. એટલે એની અંદર એના ગુણને જાણવો પડે. કઈ જે પ્રેમ કર્યો તો એ અહંકારને સહિત હતો, એટલે એક કુટુંબમાં પ્રેમ તૂટ્યો. તો જો કુટુંબમાં એકતા રાખવી હોય, પોતે પોતાને જાણવું હોય, મારે બીજા પ્રત્યેનો પ્રેમ રાખવાનો હોય તો મારા અહમ ભૂલીને પ્રેમ. જે પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં જોયું, જે યોગીજી મહારાજના જીવનમાં જોઈને દુલાભાઈ કાગે કહ્યું, દેતો દેતો રે દેતો, એ તો કોઈ ન બદલો લેતો, જોગીડો દેતો દેતો ને દેતો. માગતા જ નથી. પ્રમુખ સ્વામી મહારાજે એમની જાત, ઈશ્વરચરણ સ્વામી બોલ્યા હતા સ્વામી બાપાના બીજા દિવસે જ્યારે મહંત સ્વામી મહારાજનો ઉદ્ઘોષણા થઈ ત્યારે એ સભામાં, કે પ્રમુખ સ્વામી મહારાજે એમની જાત આપણા હરિભક્તો માટે વાટી નાખી. મહંત સ્વામી મહારાજે નેનપુરમાં પ્રમુખ સ્વામી મહારાજની જન્મજયંતિ આપણે વર્ચ્યુઅલ સભામાં મહંત સ્વામી મહારાજે નેનપુરથી આશીર્વાદ આપ્યા હતા કોરોના કાળમાં. ત્યારે સ્વામી બોલ્યા હતા, પ્રમુખ સ્વામી મહારાજ એક ક્ષણ પણ પોતા માટે જીવ્યા નથી. આટલું કર્યું. કોઈ દાડો એમણે આટલી પણ અપેક્ષા નથી રાખી કે મારા માટે કંઈ કરો. એક શબ્દ. સંતોને તો ખાસ અનુભવ છે. એને તો રહેવાની, જમવાની, ખાવાની, પીવાની કેટલી બધી જ સ્વામી બધો પ્રયત્ન કરે. આ સ્થૂળ સુવિધા તો આપે તોય પાછા મૂંઝાય. તો મારા જેવાને ખાનગી કરે ને સમજાવે ને કેટલું બધું આમ રાખે ને સાચવે ને નભાવે ને કેટલું કરે. એક પણ વખત સ્વામી હજી સુધી કેટલી શિબિરો અમારી સંત શિબિર થઈ ગઈ, એક વખત સ્વામી એવું બોલ્યા નથી કે હું તમારે માટે આટલું કરીને મરી જાઉં છું ને તમે મને શું વળતર આપો છો. આ સાચો પ્રેમ. વળતર માગે જ નહીં, એને અપેક્ષા જ ના હોય. નિરપેક્ષ પ્રેમ. જો અહમ ના હોય ને તો થાય. કોઈ પણ પ્રશ્ન એને તૂટવાનું કારણ શું છે? અહમ અને મમત્વ. મહારાજ કે છે પોતાને જાણે એટલે એના અવગુણને જાણે ને ગુણને જાણે કે ગુણ સાચા છે કે નહીં. જો ગુણ અહમ પ્રધાન હશે તો એ કુટુંબ તૂટવાનું જ. ગમે એટલો પ્રેમ દેખાતો હશે પણ એ તૂટવાનું જ. પૂજ્ય ડોક્ટર સ્વામી કેટલાક બહુ વર્ષો પહેલા વાત કરતા હતા એક કુટુંબની. એ કુટુંબમાં 2 ભાઈઓ
ભાઈના લગ્ન કરવાના હતા, તો એને કહ્યું કે કન્યાને જોઈ આવો. તો કે મારે જોવા જવાની જરૂર નથી, ભાભી જે નક્કી કરશે મને માન્ય છે. કેટલું બધું હેતપ્રીત. પણ આજની પરિસ્થિતિ એવી છે કે એ કુટુંબમાં બે ભાઈઓના એવા ઝઘડા થયા કે એમની જે કંઈ દુકાન વગેરે હતું એ બધું એમાં ખલાસ થઈ ગયું, અને જે બીજાને દાન આપી શકતા હતા એને ઘર ચલાવવાની મુશ્કેલી શરૂ થઈ ગઈ. અહંકાર સહિતનો પ્રેમ. એટલે પ્રશ્ન કોણ છે? આ કોણ કુટુંબની એકતા તોડે છે? તો મહારાજ કે છે અહમ અને મમત્વ. આખા દુનિયા માત્રના કોઈ પણ પ્રશ્ન છે ને એનો એક જ પ્રશ્ન છે અહમ અને મમત્વ. એ પછી વ્યક્તિનો પ્રશ્ન હોય, કુટુંબનો પ્રશ્ન હોય, ગામનો પ્રશ્ન હોય, રાજ્યનો પ્રશ્ન હોય, દેશનો પ્રશ્ન હોય કે વિશ્વનો પ્રશ્ન. પ્રશ્ન એક જ છે અહમ અને મમત્વ. દ્રષ્ટાંત રૂપે આપણે વિચારીએ, કોઈ દીકરો મોટો થાય, કમાતો થઈ જાય, હોશિયાર થઈ જાય અને વ્યવહાર બધો ચલાવતો થઈ જાય, એના બાપાની હારે રાજી ખુશીથી બધી વાતચીત કરીને એ અલગ થાય અને એનો વ્યવહાર બરાબર ચલાવતો હોય. એમાં એના બાપા એને કહે કે બેટા તારે આની સાથે મિત્રતા નહીં રાખવાની. છોકરો કે બાપા હું હવે સમજતો થઈ ગયો, કોની હારે સંબંધ રાખવા કે ના રાખવા મને બધી ખબર પડે છે, એટલે તમે એ બધી બાબતમાં ના પડો, મારે એની સાથે મિત્રતા રાખવી છે. બાપ કે તારે નહીં રાખવાની, આ બાપનો અહંકાર છે. છોકરો કે મારે રાખવી છે, એમાં તમે શું કામ માથાકૂટ કરો, તમે શું કામ વચ્ચે પડો છો? એ છોકરાનો અહંકાર છે. આ ઘરનો પ્રશ્ન છે, બરાબર? હવે વિચાર કરો, રશિયા ને યુક્રેન, શું પ્રશ્ન છે? જ્યારથી સામ્યવાદ છોડ્યું રશિયાએ, એ વખતે ઘણા દેશો રશિયામાંથી છૂટા પડ્યા, એમાં એક દેશ યુક્રેન. ને યુક્રેનને હતું કે રશિયાએ આપણને આટલા વર્ષો સુધી રાખ્યા, પાળ્યા, પોસ્યા, એટલે જે કંઈ અણુશસ્ત્રો યુક્રેનમાં હતા એણે રશિયાને પાછા આપી દીધા કે ભાઈ તમે લઈ જાઓ. આટલો સારો સંબંધ બાપ અને દીકરા વચ્ચે. હવે દીકરાને ઈચ્છા થઈ કે હું અમેરિકા સાથે સંબંધ રાખું. બાપ રશિયા કે તારે એની હારે મિત્રતા નહીં રાખવાની. દીકરો યુક્રેન કે હું કેમ ન રાખવું? પ્રશ્નનું કારણ શું છે? અહંકાર. આખા દુનિયાનો પ્રશ્ન કહો કે ઘરનો પ્રશ્ન કહો કે વ્યક્તિનો પ્રશ્ન, પ્રશ્ન એક જ છે, અહમ અને મમત્વ. આ એક જ પ્રશ્ન છે. એટલા માટે મહારાજે અંત્યના 39ના વચનામૃતમાં કહ્યું કે અહમ અને મમત્વ એ જ માયા છે. આ માયા જે છે અહમ અને મમત્વ, એ ક્યારે ટળે? જ્યારે મને મારું સ્વરૂપ આત્મા મનાય તો આ ટળે, બાકી આ ટળે નહીં. આ અક્ષર અને પુરુષોત્તમ આત્મા ને પરમાત્મા, એના જ્ઞાન વગર દુનિયાની 7 અબજની વસ્તીને છૂટકો જ નથી. આ એવી અદ્ભુત વાત આપણને મળી છે. સંત નામદેવ પાસે એક ભાઈ ગયા. એ ભાઈએ સંત નામદેવને કહ્યું કે મને જ્ઞાન આપો. સંત નામદેવ પેલા તમે એની યાર એમ જોઈ રહ્યા, પછી એમણે કહ્યું સારું થયું તું મને મળી ગયો, હું તને શોધતો હતો. ઓહો, તમારા જેવા સંત મને શોધે, મારા ભાગ્ય. કે હું એટલા માટે શોધતો હતો કે ભગવાને મને સ્વપ્નમાં દર્શન દઈને કહેલું કે આ ભાઈને તમે કહી દેજો કે એનું 6 દિવસમાં મૃત્યુ થઈ જવાનું છે. અલ્યા ભાઈ સાહેબ, હું આશીર્વાદ લેવા આવ્યો, તમે મને શ્રાપ આપો છો? નામદેવ કે આ શ્રાપ નથી, આશીર્વાદ છે. કેટલાક તો સૂતા સૂતા મરી જાય છે ને કેટલાય કામ અધૂરા રહી જાય છે. ને વિલ બિલ કર્યું ના હોય તો છોકરા પછી ઝઘડે છે કે બાપો તો મરતો ગયો પણ આપણને મારતો ગયો, કે કરીને ગયા હોત તો બધું ચોખ્ખું રહેત આપણને. એટલે આવા બધા કેટલાયના કામ અધૂરા રહી જાય છે. તારા માટે તો 6 દિવસ છે, એવું કંઈક કર કે બધા તને યાદ કરતા રહે કે મારું વાલું. એ વાત સાચી.
એટલે એ તો ઘરે ગયો ને એને થયું કે એવું કરું કે મારી કોઈ ટીકા ના કરે, નિંદા ના કરે, બસ બધા મારા પર રાજી 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 રહે, એવું કંઈક મારે કરવું છે. એટલે પછી એણે તો વિચાર કરવા માંડ્યો કે શું કરવું બધા રાજી થાય, કોને કોને મારી હારે પ્રશ્ન છે. તરત અંતરદ્રષ્ટિ કરીને સૂઝ્યું પહેલા ભાઈને જ પ્રશ્ન છે, કારણ કે અમારા બેયનો કોર્ટમાં કેસ ચાલે છે જમીન બાબતમાં. તરત ભાઈને મળવા ગયો કે ભાઈ હવે હું મરી જવાનું, તારે જે 2-5 ફૂટ વધારે જમીન જોઈએ છે ને જા લઈ જા, પણ આપણે સમાધાન કરી નાખીએ. તું એટલું મને કહી દે કે હું તારા પર રાજી છું, એટલે બસ મને શાંતિ શાંતિ. એ કે જા, તારા પર હું રાજી છું અને તું મરીશ ને તારી નનામી મારી કાંધ ઉપર ઉપાડીશ, બસ જા. એટલે તો રાજી થઈ ગયો કે હાશ, આમ રોજ રોજ અંતરદ્રષ્ટિ જેમ કરે ને એમ સૂજે. અંતરદ્રષ્ટિ નથી કરતા ને એટલે નથી સૂજતું, પણ કરે તો સૂજે કે ભાઈ કોની કોની આરે શું શું કામ બાકી છે. કે સર્વમંગલ સ્વામીને કહ્યું હતું કે આપણે પ્રતિષ્ઠા વખતે આટલી સેવા કરશું, પણ એ બાકી છે તો આપી દેવા દો પૈસા. પાછા ઈ ગોત્યા કરે કે કયા છોકરાને મારે કેવું કે આ પૈસા આના તમારે આપવાના બાકી, એ બધા આપી દીધા. જેની જ્યારે યારે જે પ્રશ્ન હતો બધાની યારે સમાધાન કરવા માંડ્યા. એને શાંતિનો અનુભવ થવા માંડ્યો કે આ નામદેવે સાચું કહ્યું હતું કે આપણે આ બધું કરવા માંડ્યા તો શાંતિ થવા માંડી. 3-4 દિવસમાં તો બધાને મળી લીધું ને રાજી રાજી. હવે કે મારે કોઈની યારે પ્રશ્ન નહીં, કોઈને મારી યારે પ્રશ્ન. આનંદ આનંદ કરતા હતા. એમાં એને વિચાર આવ્યો, અંતરદ્રષ્ટિ કરે ને એમ વધારે સૂક્ષ્મ જવાય છે, કે આપણે આપણી પત્નીની યારે માફી માંગવાની બાકી છે. કારણ કે આખી જિંદગી એને કટકટ કર્યું છે આપણે. એટલે એના પત્નીને બોલાવ્યા કે જુઓ, આ મરણા જરણા સંસાર છે, સંસ્કારે આપણે ભેગા થયા હતા, હવે તમે ક્યાં ને હું ક્યાં, હવે આપણું શું થશે? કદાચ આપણે ભવિષ્યમાં મળશું તોય આપણે એકબીજાને ઓળખશું નહીં, પણ હવે જે થશે એ થશે. પણ મારે તમને એટલું જ કહેવાનું છે કે તમને મેં આખી જિંદગી ટોક્યા છે, કટકટ કર્યું છે, તમે એક વખત એવું બોલી જાઓ માફ, એટલે મને શાંતિ થઈ જાય. એના પત્ની કે રવા દો ને ભાઈ સાહેબ, આ બધું મને ગમતું નથી, તમે આવું બોલો. ગમે કે ના ગમે તમે કર દો, આ 2 દાડા બાકી છે, હવે મારે મરવાનું થઈ ગયું, એટલે એક વખત માફ બોલી જાઓ. એના પત્ની કે આખી જિંદગી તમને માફ જ કર્યા છે, નહીં તો તમારી યારે રહેવું હતું કોણ કે આખી જિંદગી માફ જ કર્યા છે તમને. હાશ થઈ ગઈ કે હારું બધાની યારે થઈ ગયું બધું. એમાં એને વિચાર આવ્યો કે મારું વાળું એવું કંઈક કરું કે મને બધા યાદ કરે. એમાં એને વિચાર આવ્યો કે આમ બધાને ભેગા કરું, સગાવાલાને, મિત્રોને, બધાને પેંડાનો પ્રસાદ આપું, પછી આરતી ઉતારવું, અને આરતી ઉતાર્યા પછી આમ બધાને આમ જય સ્વામિનારાયણ કરતો કરતો આમ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ ફટ કરતો પડું. તે મારા બધા યાદ કરે કે મારો વાલો મર્યો પણ ખરો મર્યો, આવો કોઈને મરતો આપણે જોયો નથી, ખરેખરો મર્યો આ, એટલે બધા મને યાદ કરશે. ને આ તો શક્ય છે, કારણ કે મારે તારીખ ફિક્સ છે, એટલે સગાવાલા મિત્ર મંડળ બધાને દિવસે બોલાવી લઉં. એમાં પાછો વિચાર આવ્યો કે તારીખ ફિક્સ છે પણ ટાઈમ ક્યાં ફિક્સ છે? કે 24 કલાક થોડા કે આપણા મોઢા અમે જોઈને બધા બેહી રહેવાના. પણ કે એમાં કાંઈ વાંધો નહીં, આપણે સંત નામદેવને મળી આવીએ, એમણે તારીખ આપી છે તો ટાઈમે આપી દેશે. એટલે સંત નામદેવ પાસે ગયા, બહુ કૃપા કરી, તમે મને કહ્યું કે હું મરી જવાનો છું, મેં બધાની યારે હિસાબ પતાવી દીધા, હવે કોઈને મારી પર કઈ પ્રશ્ન નહીં ને મને કોઈની પર નહીં, બધા મારી પર રાજી ને હું બધા પર રાજી. એ આનંદ આનંદ થઈ ગયો, તમે ખરેખરું મને આ વાત કરી, બહુ સારું થયું. પણ હવે એક ખાલી પ્રશ્ન નાનો છે, મારું આખું આયોજન આ પ્રકારે છે કે મને બધા યાદ કરે કે મારો વાલો મર્યો પણ ખરો મર્યો, એટલે તમે હવે મને ટાઈમ આપી દો તો હું એ ટાઈમે બધાને ભેગા કરું. નામદેવ પાછા જોઈ રહ્યા એની સામું. નામદેવ કે તું મરવાનો જ નથી. અલ્યા ભાઈ સાહેબ,
તમે મને કહ્યું તું કે તું આવી રીતે કે મરવાનો છે એટલે તમે બધા હિસાબ પૂરા કરી દીધા. એક કે તું મને નહોતો કહેતો જ્ઞાન આપો, એ આ જ્ઞાન. જો ખાલી એક આ દેહ પડી જવાનો છે, મરવાનો છીએ એટલું વિચારીએ ને તોય સંબંધો સુધરી જાય છે. કે ક્યાં માથાકૂટ કરવી. બહુ વર્ષો પહેલા અભિયાનમાં લેખ આવ્યો હતો. મૂળ તો લેખનું કારણ એટલું જ હતું કે અંદર અંદર પરિવારમાં જે પ્રશ્ન થાય છે ને એમાં જે કેસ થાય છે, એમાં જે અંદર અંદર ભાઈઓના ને એના જે પ્રશ્નો હોય છે, એમાં ઓલા વકીલો કે છે એને કહે છે કે તમે આ કેસ કર્યો છે ને એટલે એટલું નક્કી રાખજો કે તમારા હવે 2 ભાગ નહીં પડે, 3 ભાગ પડશે. કે કેમ 3 ભાગ? કે તમારી મિલકતમાંથી તમે 2 ભાઈઓ તો લેશો, પણ 3જા ભાગ જેટલા પૈસા તમારે અમને વકીલને આપવા પડશે. તો આવો પ્રશ્ન એની અંદર બધા દાખલા હતા. એનો એક દાખલો હતો કે મુંબઈની અંદર બનેલા દાખલા બધા. મુંબઈમાં એક જણની આરસ વેચવાની ફેક્ટરી, આરસના મોટા મોટા ઓલા લઈ આવે પથ્થર ને પછી એના પાટિયા જે પ્રમાણે સાઈઝ પ્રમાણે કરે ને બધું એને વેચે. એ ભાઈ બહુ સારા હતા અને સુખી હતા. એના બેન વિધવા થયેલા. બેનને સાસરે નહીં ફાવતું એટલે ભાઈના ઘરે પાછા આવી ગયેલા. ભાઈએ રાખતા હતા, ઘરમાં કઈ પ્રશ્ન નહોતો. એ ભાઈ ધામમાં જતા રહ્યા. ભાઈ ધામમાં જતા રહ્યા એટલે હવે બેન અને ભત્રીજો, ભત્રીજાની ઉપર બધો વ્યવહાર આવી ગયો. ખબર નહીં શું પ્રશ્ન થયો હશે અંદર અંદર. કંઈક વાતચીતમાં ભત્રીજાને ફઈબાને બેની અંદર અંદર થોડી ગેરસમજણ થઈ એટલે ફઈએ થોડું આગ્રહ કરી કહ્યું કે આ તારી મિલકત છે ને એમાં તું એકલો નથી, હું પણ ભાગીદાર છું. ભત્રીજો કે મારા બાપની મિલકત એમાં તમારે હું ભાગું. પણ મૂળ એના બાપ દાદાથી આ ધંધો ચાલતો હતો એટલે અત્યારના કાયદા પ્રમાણે જેટલો પુરુષનો હક એટલો જ સ્ત્રીનો હક, એટલે ભાગીદાર કહેવાય. પણ ભત્રીજાને એ બેને જે ચડભડ થઈ તે એમાંથી તો એટલો મોટો પ્રશ્ન થઈ ગયો. ભત્રીજાને એમ થયું કે મારે ભાગ આપવો નહીં ને આ ભય કે હું એને દેખાડીને દઉં. 60-65 વર્ષે આ ઝઘડો થયો. કે ભાઈ ધામમાં ગયા બેન કે 2-5 વર્ષ જ નાના હોય, કે બહુ નાના ના હોય. તો 65 વર્ષની ઉંમરમાં આવો ઝઘડો થયો અને ફઈને એમ થયું કે ભત્રીજાને દેખાડી દેવું. એમાં કેસ કર્યો ને કેસ કર્યો અને કેસની દોડાદોડ, વકીલને મળે ને પોતાનો મુદ્દો પાકો કરે. અને આ તો ભારતની કોર્ટ જે નિર્ણય આપે બહુ વિચારીને આપે એટલે વર્ષો કાઢે. એટલે એની દોડાદોડમાં અને એને મળવા કરવામાં અને એમાં એને એટલું બધું પ્રશ્ન રહ્યો ને ઉપાધિ ને ટેન્શન. એમાં બીપીનો પ્રશ્ન નહોતો પણ બીપી ઘૂસી ગયું. એમાં ડાયાબિટીસ નહોતો ને ડાયાબિટીસ થઈ ગયો. અને આ દોડાદોડ ને બધું કરતા કરતા 75-78 વર્ષે બેન મરણ પથારીએ પડ્યા. અને મરણ પથારીએ પડ્યા અને એ વખતે સખત બીમાર હતા. કોર્ટનો ચુકાદો આવ્યો કે જેટલો ભાગ ભત્રીજાનો છે એટલો જ બેનનો પણ ખરો, આ ફઈનો પણ ખરો. કોર્ટનો ચુકાદો એના વકીલે ઓલા બેન મરણ પથારી હતા ત્યાં આપવા આવ્યા કે આપણા ફેવરમાં આ કેસની આપણી જીત થઈ છે. બેન રાજી થયા. બેને વિચાર કર્યો કે એટલી બીમારી છે કે હવે 5-10 દિવસમાં મરી જવાની છું. હવે આ ફેક્ટરી મારે કરવાનું શું? ભત્રીજાને બોલાવ્યો ને કહ્યું કે લે આ ફેક્ટરી તને લખીને આપું છું. ભાઈ એના કરતા પહેલેથી જ લખીને દીધી હોત તો. મરવાનો વિચાર આવે ને બધા પ્રશ્ન ચડી જાય છે. ખાલી મોતનો વિચાર, સંબંધ બધા સુધરી જાય છે. મહારાજ તો એનાથી ઉપરની વાત કરે છે કે હું આ દેહ નથી, આ દેહ પડવાનો છે. પણ મહારાજ કહે છે કે આ દેહ પડવાનો છે પણ હું તો આત્મા છું, અક્ષર છું, બ્રહ્મ છું. એના આગળની વાત આવી ગઈ. જો આ જ્ઞાન થઈ જાય ને તો અહમ મમત્વ ટળી જાય. જો અહમ મમત્વ ટળી જાય ને તો બધા પ્રશ્નોનો ઉકેલ આવી જાય. એટલે
વ્યક્તિનો પ્રશ્ન હોય કે દેશનો પ્રશ્ન હોય કે વિશ્વનો પ્રશ્ન હોય, જ્યાં સુધી હું આત્મા છું કે આત્માનું હું અક્ષર છું એવું જ્ઞાન ન થાય, જ્યાં સુધી પરમાત્માને ભજવા છે પુરુષોત્તમનું જ્ઞાન ન થાય, ત્યાં સુધી કોઈને છૂટકો નથી. આ 7 અબજની વસ્તીને પણ અક્ષર પુરુષોત્તમનું જ્ઞાન થવું જ પડશે, તો જ પ્રશ્નમાંથી ઉકેલ આવશે, નહીં તો એનો ઉકેલ જ નથી. એટલા માટે પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે સત્સંગ, જો સ્વામીએ જે વાત કરી છે ને 100% સાચી છે. સત શબ્દ એના આત્મા, સત્સંગ દીક્ષામાં મોહન સ્વામી મહારાજે કહ્યું, સત શબ્દથી આત્મા લેવું અને સત શબ્દથી પરમાત્મા લેવું. તો સત્સંગ પણ એ સત્સંગ કરવા માટે સ્વામીએ વાત કરી, ઉપાય બતાવ્યો ઘર સભા. આ ઘર સભાથી કરવાનું શું છે? તો સ્વામી આપણને ઉપાય બતાવ્યો, એકબીજાને સમજવાની કોશિશ કરે. તો આપણે એમાં સમજ્યા કે એક પોતાને સમજે, પોતાના ગુણને જાણે, પોતાના અવગુણને જાણે અને એ રીતે અહમ મમત્વને ટાળવા પ્રયત્ન કરે. ને પછી સ્વામી કહે છે કે બીજાને સમજે. બીજાને સમજી નથી શકતા, એનું કારણ પણ આ છે. કારણ કે આપણું માઇન્ડ કેવું છે, આપણી મગજ કેવું છે, બુદ્ધિ કેવી છે, પ્રી કન્ડિશન છે. અમુક વિચારો, અમુક અનુભવો પછી એ ફિક્સ કરી દે, પછી એમાં બદલતા નથી, એમાં સમજવા પ્રયત્ન નથી કરતા. એક પ્રોફેસર અમને ભણાવવા આવ્યા હતા ત્યાં સારંગપુર, એણે એક વાત કરી હતી. એક પિતા ને એક પુત્ર 2 જણ ગાડીમાં જતા હતા અને ગાડી એનો એક્સિડન્ટ થયો. એવો સખત એક્સિડન્ટ થયો કે બાપ તો ત્યાં ધામમાં જતા રહ્યા. છોકરાને એટલો માર વાગેલો કે જો એને તાત્કાલિક ટ્રીટમેન્ટ ન મળે તો એ મરી જાય. તમારા જેવા જે કોઈ પરગજુ માણસો હશે, એને છોકરાને તરત ઉપાડ્યો અને હોસ્પિટલમાં લઈ ગયા. હોસ્પિટલની અંદર લઈ ગયા અને હોસ્પિટલમાં માથે વાગેલું એટલે માથે કપડું ઢાંકી રાખેલું. ડોક્ટરને કહ્યું કે જલ્દી આને કંઈક કરો, નહીંતર આ મરી જશે. ડોક્ટરે તરત જ ઓલાનું માથે ક્યાં વાગ્યું છે જોવા માટે ચાદર ખોલી મોઢું જોયું. તો ડોક્ટરે ચીસ પાડી, મારા છોકરાને આટલું બધું વાગી ગયું. આવી મને એટલું દુઃખ થાય છે, આમાં હું ઓપરેશન કેવી રીતે કરું? હવે ઓલા ભાઈએ અમને પ્રશ્ન પૂછ્યો કે ડોક્ટર અને આ છોકરો એને કયા સંબંધ હતા? અમે કહ્યું કે ભાઈ જો આ ડોક્ટર એનો બાપ છે એટલે એ બિચારો ચીસ પાડે છે, એટલે તમે જે કહ્યું કે ડોક્ટર અને એનો દીકરો, અરે બાપ અને દીકરો બે ભેગા જતા હતા કારમાં, એવું નહીં હોય, ડ્રાઈવર અને દીકરો. કે ના, બાપ ને દીકરો જ જતા હતા. તો અમે વિચાર કર્યો કે આધુનિક જમાનો છે, એની માં પેલા કોઈક બીજાને પરણ્યા હશે, પછી છૂટાછેડા લઈને બીજાને પરણ્યા હશે, એટલે બે એને દીકરા કહેતા હશે. ત્યારે એમણે ફોડ પાડ્યો કે ચીસ પાડનાર ડોક્ટર એની માં હતા. જો આપણું મગજ કેવું છે, ડોક્ટર શબ્દ આવે એટલે મને તરત સફેદ કોટ, સ્ટેથોસ્કોપ મૂક્યું હોય, એમ લબડાવ્યું હોય એવો પુરુષ જ યાદ આવે છે. આપણને કલ્પના જ નથી થતી કે ડોક્ટર બેન હોય છે. બેનો હોય છે ડોક્ટર. પોલીસ શબ્દ આવે એટલે ખાખી કપડા, મોટી ફાન અને એક હાથમાં દંડો લઈને ફરતો એવો માણસ જ યાદ આવે, પુરુષ જ કલ્પના થાય. પણ લેડીઝ પોલીસ હોય છે. નર્સ શબ્દ આવે એટલે બેન જ યાદ આવે, પણ મેલ નર્સ હોય છે. પ્રી કન્ડિશન માઇન્ડ. આ દુનિયામાં જેના કોઈના માટે જે કંઈ વિચાર કરીએ છીએ એ આપણે પહેલા આપણી ધારણા પાકી કરીને વિચાર કરીએ છીએ, એટલે આપણે એને સમજી નથી શકતા. આપણા મનમાં ફિક્સ થઈ ગયું કે આમ જ છે. પછી એના નિર્ણય આપવાના હોય, એની હારે સંબંધ રાખવાનો હોય, જે કંઈ હોય એ ફિક્સ જ થઈ જાય. સાસુનો નામ આવે ને એટલે નક્કી જ હોય કે વઢકણી જ હોય ગમે ત્યારે. સાવકીમાં નામ આવે ને એટલે આપણને બસ એમ જ થઈ જાય કે એના સંતાનને બરાબર નહીં જાળવતી હોય. બધી વાર્તાઓમાં એવું જ આવ્યું હોય કે રાજા રાણી હતી ને સાવકીમાં આમ કર્યું તેમ કર્યું, એટલે આપણા મગજમાં ફિક્સ થઈ ગયું કે આવું જ હોય. બાપ હોય એટલે કડક જ હોય, બસ એક ફિક્સ થઈ ગયું. એટલે આપણે એને સમજી નથી શકતા.
એટલે પ્રમુખ સ્વામી મહારાજ કહે છે કે દરેક વ્યક્તિને એકબીજાને સમજવાની કોશિશ કરે, સમજવા પ્રયત્ન કરવો પડે કે એનો આ ખરેખર હેતુ શું છે અથવા પ્રસંગ ખરેખર શું બન્યો છે. સીધી ધારણા કરીએ એમાં ભૂલ પડે જ. યોગી મહારાજના વખતનો પ્રસંગ છે. યોગીજી મહારાજ પંચાળા પધાર્યા હતા અને પંચાળામાં ભજન મંડળી આવી. ભજન મંડળી આવી અને ભજન ગાવાનું શરૂ કર્યું તો હરિભક્તો સાથે હતા એ રાજી થઈ ગયા. તો એક જણે જાહેરાત કરી, એ વખતે બહુ આટલું વધારે કહેવાતું કે મારા તરફથી 25 રૂપિયા ઇનામ. તો ઓલાએ ભજન વિશેષ સારા ગાયા. તો બીજાએ કહ્યું કે મારા તરફથી 30 રૂપિયા. તો એક જણ ઊભો થઈ ગયો અને કરતાલ વગાડીને પછી ગાવા માંડ્યો ને એ બધું આમ ધમા ચકડીને દોહા વાળીને બધું આમ જામ્યું બરાબર. મારા જેવા સભામાં બેઠા હતા એને જોયું જેમ જેમ પૈસા વધતા ગયા એમ ભજનમાં રંગ આવતો ગયો. આ બધું પૈસાના આધારે છે. આવી બધી ચર્ચા કરી. સવારે યોગીજી મહારાજ પૂજા કરી રહ્યા, પછી બધાને વ્યક્તિગત દર્શનનો લાભ આપતા હતા. એમાં ઓલા ભજન મંડળી વાળા આવ્યા. બાપાની આગળ હાથ જોડીને વિનંતી કરી કે અમે મજૂર માણસો છીએ, રોજનું જે કમાઈએ એમાંથી જ રોજનું ખાઈએ છીએ. અમારી ઈચ્છા હતી કે તમને કંઈક ભેટ આપવી, પણ અમે તમને ભેટ આપી શકતા નથી, એટલે અમને દુઃખ હતું. પણ ગઈકાલે એક ભજન ગાયું ને એક હરિભક્ત પૈસા આપ્યા, બીજું ગાયું ને બીજા આપ્યા, એટલે અમને એમ કે જો વધારે સારા ભજન ગાશું તો સદાને પૈસા મળશે. એ જે કંઈ પૈસા મળ્યા ને અમે તમારે માટે જ સારી રીતે કાઢ્યું હતું, એટલે બધા રકમ છે ને અહીંયા 125 કે 150 રૂપિયા થયા હતા, એ કે અહીંયા ઠાકોરજી પાસે અર્પણ કરીએ છીએ. યોગી મહારાજ કે ના ગુરુ, તમે રાખો, નરઘા લાવજો, વાજા પેટી લાવજો, કહેતા કે હાર્મોનિયમ તબલા બધું લાવજો. પણ કે ના બાપા, અમે તમારે માટે નક્કી કર્યું છે, તમને આપીએ છીએ. જો દેખાય છે અને દેખાય સ્પષ્ટ છે, પણ એમાંય આપણી ભૂલ હોઈ શકે, એટલે ઊંડા ઉતરવું પડે, સમજવા પ્રયત્ન કરવો પડે. કિશનસિંહ ચાવડાનો પાઠ આવતો હતો ભણવામાં. કિશનસિંહ ચાવડા કમાતા ને એવું થઈ ગયા, પછી એના માતુશ્રી એની પાસે અમુક દિવસે પૈસા માગે. કિશનસિંહ આપે, કોઈ દિવસ ના પાડે નહીં, માતૃભક્ત હતા કે બા માગ્યું એટલે આપી દેવાનું. પણ દરેક વખતે એને પ્રશ્ન થાય કે હું બેનને રક્ષાબંધન હોય, ભાઈ બીજ હોય, એ બધી વખતે એને સારી રીતે રકમ આપીને રાજી કરું જ છું, તો બા કેમ બેનને પૈસા આપ્યા કરતા હશે? પણ હશે, બા એમાંથી રાજી થાય છે તો કાંઈ વાંધો નહીં. એટલે બધું પતી ગયું. બા ધામમાં જતા રહ્યા. ધામમાં જાય એટલે સંબંધીઓ નજીક ના હોય તો આવી જ જાય વહેલા ને રોકાય. એટલે બેન એના ઘરે રોકાયા હતા. એક દિવસ કોઈ હતું નહીં, એટલે કિશનસિંહ એના બેનને પૂછ્યું કે બેન, મારે હવે કંઈ જોઈતું નથી, પણ મારે ખાલી મારી જિજ્ઞાસા માટે તને પૂછવાનું છે, મારી જિજ્ઞાસા સંતોષવા, કે તને અત્યાર સુધી બાએ કેટલા રૂપિયા આપ્યા છે? બેન કે મને બાએ કંઈ આપ્યું નથી. જો કિશનસિંહના મનમાં શું કોન્સેપ્ટ હતો કે બાને પૈસા આપ્યા ને એટલે બા આપણા કરતા બેન સાથે વધારે હિત રાખે છે એટલે એને જ આપે. તો કે મને કંઈ નથી આપ્યું. કે મારી પાસેથી બા કાયમ આ રીતે લઈ જતા હતા કે મને ખબર નથી, પણ ભાઈ મને કંઈ આપ્યું નથી, હું તને સોમ ખાઈને કહું. વાત પૂરી થઈ ગઈ. એટલે હાલમાં દરવાજો ખખડ્યો. કિશનસિંહે ખોલ્યો. મજૂરણ જેવી બાઈ. એણે પૂછ્યું કે બા છે? કિશનસિંહ કે બા તો 4 દિવસ પહેલા ધામમાં ગયા. ઓલી બાઈએ પોક મૂકી. કિશનસિંહ કે મારી બા ધામમાં ગયા ને તું આટલું બધું રડે છે કેમ? તો કે ભાઈ, તમને નહીં ખબર પડે, બા અમને બધાને કેટલી વાર મદદ કરી છે અને એનાથી અમારો વ્યવહાર અત્યાર સુધી ચાલ્યો છે. તો જો ખબર ન પડે, ઊંડા ઉતરવું પડે. બા મારા માટે પક્ષપાત રાખે છે કે બેન પ્રત્યે વધુ હેત રાખે છે, સમજવાની કોશિશ કરે. હેતુ સારો હોઈ શકે, ક્યાંક લાગણી દુભાણી હોય, આપણને ખબર ના પડે. સાહેબ, મને સાંભળો તો ખરા, પુસ્તકની અંદર તુષાર નામના છોકરાની વાત છે. તુષાર નામનો નાનો છોકરો લગભગ 4 વર્ષ કે 5 વર્ષનો,
એની બેન કંઈક 1.5 વર્ષની, એકલી જોવે બેનને એટલે એટલી મારે કે બેન મરી ગયા જેવી થઈ જાય. એના મમ્મી રોકવા જાય તો એને તો ગાંઠે જ નહીં. એના પપ્પા આગળ શાંત રહે, કારણ કે પપ્પા હારી પેઠે એને ધોલ ધપાટ કરે, ત્યાં શાંત રહે. પણ આવું વારંવાર બનવા માંડ્યું. એટલે માતા પિતાને પ્રશ્ન થયો. એ બાલ મંદિરમાં કેજીમાં હતો, હાયર કેજીમાં. એટલે ત્યાં મળવા ગયા. શિક્ષકને પૂછ્યું કે આ તુષાર ઘણા વખતથી તોફાની જેવો થઈ ગયો છે, તો અહીંયા સ્કૂલમાં કેવું છે? કે અહીંયા તો બહુ વ્યવસ્થિત છે, કોઈ દાડો કશું કંઈ નથી. તો કેમ તમે પૂછવા આવ્યા? કે પૂછવા એટલા માટે આવ્યા, એની નાની બેનને જ્યારે જુએ છે ને ત્યારે તુષાર એને મારે છે, એટલે અમારે કારણ જાણવું છે. શિક્ષકે હોશિયાર હતા. શિક્ષકે કહ્યું કે તમારે એવું થાય કે આ આની બેન છે એના પર તમે વધારે હેત રાખો ને તુષાર પર ઓછું રાખો, કે સ્વાભાવિક છે. આ નાની બેન પર વધારે હેત હોય, નાના સંતાન ઉપર કાયમ બધાને વધારે હેત હોય છે. તો શિક્ષકે કહ્યું કે હું તમને ના નથી પાડતો, તમારે તમારા દીકરી પર જેટલું હેત કરવું એટલું કરો, હજી વધારે કરવું હોય કરો, પણ એટલું ધ્યાન રાખજો, જેટલું દીકરી પર હેત કરો ને એટલું જ તુષાર પર કરજો. માતા પિતાએ પ્રયોગ કર્યો. 15 દિવસમાં તુષાર શાંત થઈ ગયો. લાગણી દુભાઈ હોય. આ કેમ મારી યારે આમ વર્તે છે? સમજવા પ્રયત્ન કરવો પડે. આગળ પાછળ ક્યાંક એની લાગણી મારી સાથે દુભાણી છે. અમે બોચાસણ 2 વર્ષ રહ્યા ને એ વખતે અમે બધા નવા ગયા હતા. એટલે અમારે બધું નક્કી કર્યું કે આ રૂમ આપણે અભ્યાસનો ક્લાસરૂમ રાખવાનો, આ રૂમ સુવાનો રાખવાનો, આ રૂમ લાઇબ્રેરીનો રાખવાનો, એમ બધું આમ વ્યવસ્થિત બધું ગોઠવ્યું. એમાં એક મેડિકલ રૂમ રાખવાનો ને બધાની ઈચ્છા હતી કે આમ લાઇનસર બધું હોય. તો મેડિકલ એક રૂમ કરવાની હતી. એમાં એક કાકા રહેતા હતા, ગોરધન કાકા, અમારે સર્વમંગલ સ્વામી ઓળખે ત્યારે જૂના. તે ગોરધન કાકા સોજિત્રાના હતા અને બહુ વર્ષો પહેલા આપણને જમીન આપેલી. અત્યારે તો આપણું સોજિત્રા મંદિર બીજી જગ્યાએ થઈ ગયું, પણ પહેલા જે મંદિર કર્યું ને ત્યારે આપણે એના ઘર ઉપર કરેલું, એટલે ઘર પાડીને કરેલું. તો જૂના સંતોએ પહેલા એક ઘર લીધું હશે ત્યારે એને વચન આપ્યું હશે કે તમને તમારું ઘર અમને આપી દો ને તમે આખી જિંદગી મંદિરમાં રહેજો ને તમને સાચવીશું. અને એમાં ઉતારો, ત્યાં રૂમો ખાલી હતી એટલે સંત આશ્રમમાં આપી દીધો. તે ગોરધન કાકાને હું મળવા ગયો કે કાકા અમારે આમાં મેડિકલ રૂમ કરે ને. ગોરધન કાકા જે ગુસ્સે થયા તે મને થયું કે આ કાકાની આગળ કોઈ દાળ જવાય જ નહીં. આ વાતો સંતોમાં અંદર ખબર પડી. એટલે જ્યારે ગોરધન કાકાનો વિષય નીકળે ને 15 થી 20 મિનિટ તો ઓછામાં ઓછી એની ચર્ચા ચાલે જ. કે કાકો અહીં થૂક્યો, કે કાકા અહીં ગંદકી કરી, કે અહીંયા એનો કચરો નાખ્યો, કે અહીંયા એનું ઓલું ભીનું પોતું મૂકી રાખ્યું, કે ગમે તે આવી બધી કઈ ને કઈ ચાલે જ બધી વાતો. બધાને એમ થઈ ગયું કે આ કાકો અમથો ઘૂસી ગયો આ સંતાશ્રમમાં, હવે એને કેમના કાઢવા. એમાં પૂછે ડોક્ટર સ્વામી પધાર્યા. ડોક્ટર સ્વામીએ કહ્યું કે ગોરધન કાકાને કોણ જય સ્વામિનારાયણ કરવા જાય છે? અમે કહ્યું સ્વામી કરવા જેવા જ નથી. આ કાકો છે ને કોઈ રીતે આપણને સહકાર આપતો નથી, એને જય સ્વામિનારાયણ કે કશું કંઈક કરવા જેવું જ નથી. ડોક્ટર સ્વામી કે એને જય સ્વામિનારાયણ કરવા બધાએ જવું. હકીકતમાં કાકા એટલા ગંદા હતા ને કે આપણને આમ રૂમમાં જવાની ઈચ્છા જ નથી, એવી ગંધ મારતી હોય ને રૂમ. ત્યાગ વલ્લભ સ્વામી એક અમારે એવા હતા, એ રોજ કાકાને રૂમમાં મળવા જાય, રૂમમાં બેસે, એની હારે વાતચીત કરે. અમે તો કોઈ જઈએ જ નહીં, કોઈ પૂછીએ નહીં, કાકાને બોલાવીએ નહીં. એમાં ડોક્ટર સ્વામીની આજ્ઞા થઈ તે કાકાને મળવા જવું પડે. તે કાકાને મળવા જઈએ આપણે તો શું કરીએ અમે કે આમ બારણું થોડું ખોલીએ, કાકા જય સ્વામિનારાયણ ફટ કરતું બંધ કરી દેવાનું, કારણ કે નહીં તો એની ગંધ બહાર નીકળી જાય તો આપણા આખા લોબીમાં ગંધાય, એટલે તરત બંધ કરી દેવાનું. આવું લગભગ અઠવાડિયું 10 દિવસ થયું અને ગોરધન કાકા મને સામેથી મળવા આવ્યા કે સ્વામી મારે કઈ બીજી રૂમમાં રહેવા જવાનું છે, મને બતાવી દો, મારો સામાન ફેરવી નાખું. એની લાગણી દુભાણી હતી.
જ્યારે મેં કહ્યું હશે ત્યારે મેં આમ સત્તાવાહી સુરમાં ને આમ કરવું જ પડશે ને એ ભાવથી કહ્યું હોય એટલે ગોરધન કાકાએ સહકાર ના આપ્યો. સમજવાની કોશિશ કરી. એને સમજવા પડે કે કેમ આ પ્રશ્ન થાય છે. એની અંદર એની ભાવના જુદી હોઈ શકે. ગીજુભાઈ બધેકાએ વાત કરી જૂના જમાનાની વાત. ઓલી મા બપોરના સુવા પ્રયત્ન કરે કામકાજમાંથી આમ થાક્યા હોય એટલે એની નાની છોકરી ટબુડી તે ટબુડીને બાજુમાં હુવાડી દીધી અને મા હુઈ ગયા અને મા સૂતી ને માની આમ ચાર આંખો ભેગી થઈ ગઈ કે ઊંઘ આવવાની શરૂઆત થઈ ને ટબુડી ઊભી થઈ ગઈ. જૂના જમાનાના દરવાજા કડાવાળા હોય અને ધોકા હોય પાછા આડા ને ઊભા. તે ટબુડીએ ધોકા ઉપર પગ ટેકવ્યા ને કડાને પકડીને લટકી. એમાં દરવાજો આમ થવા માંડ્યો એટલે ટબુડીને હિંચકાનું શું ખાવા માંડ્યું. તે ટબુડી હિંચકે પણ દરવાજો ઓલો જૂના જમાનામાં ઓલા હોય ને તેલ પાયું ના હોય ને તો કીચુડ કીચુડ બોલે. તે તેલ પાયેલું નહીં નકુચામાં તે કીચુડ કીચુડ બોલે. માં ઉઠી ગઈ. ટબુડી હુઈ જા ખેંચીને પાછી ઉહાડી દીધી. પાછી માં ઊંઘી એટલે ટબુડી ઊભી થઈ ગઈ. પાછી ધોકે ચડી અને પાછી હિંચકો ખાય ને કીચુડ કીચુડ હુઈ જા ટબુડી કહું છું. પાછી હુવાડી. ત્રીજી વખત ટબુડી ઊભી થઈ ગઈ. માં ભલે ભણેલી નહોતી ગીજુભાઈ લખે છે પણ અનુભવથી બહુ આગળ વધેલી હતી. માએ શું કર્યું, એક થાળી ભરીને ઘઉં લીધા ટબુડીને આપ્યા. ટબુડી વીણતો, તને કેવું વીણતા ફાવે છે મારે જોવું છે. ટબુડી વીણવા લાગી. એમાં પોણો કલાક ગયો. માની ઊંઘ પૂરી થઈ ગઈ તો પ્રશ્ન ઉકલી ગયો. ટબુડીને કાંઈક કરી બતાવવું છે, આ સમજવાનો પ્રયત્ન કરવાનો. એને હેરાન નથી કરવા, એને કંઈક કરી બતાવવું છે. એ જો સમજી શકાય તો એની શક્તિનો ઉપયોગ થાય. ભણવામાં પાઠ આવતો તો વોલ્ટરનો, અમેરિકાનો છોકરો, અને એને 8 વર્ષે કે 10 વર્ષની ઉંમર હતી, 9 વર્ષની ઉંમર. એ વખતે એને એવો રોગ આવી ગયો કે 2 પગ કામ ના કરે. વ્હીલચેરમાં જ ફેરવવો પડે અને વ્હીલચેરમાં એના મા બાપ ફેરવે. એના મા બાપે આશા મૂકી દીધેલી કે આ છોકરાને આખી જિંદગી આવું જ છે ને આપણે ચલાવવાનું છે. એ છોકરો એક દિવસ આમ બોલ્યા કરતો હતો, બબડતો હતો, તું એક દિવસ ચાલી શકીશ, તું એક દિવસ દોડી શકીશ, તું એક દિવસ કૂદી શકીશ, તું એક દિવસ રમી શકીશ. એની માં જુએ કે આ કોઈ છે નહીં, આ છોકરો વાત કોની હારે કરે છે. એની માં એની નજીક ગઈ ને પાછળ રહી અને ખબર ના પડે એમ સાંભળ્યું. માએ પૂછ્યું, બેટા કોની હારે વાત કરે છે? કે માં મારા પગ હારે વાત કરું છું. હું મારા પગને કહું છું કે તું એક દિવસ ચાલી શકીશ, દોડી શકીશ, રમી શકીશ, કૂદી શકીશ. એની માએ એને સમજવા પ્રયત્ન કર્યો કે છોકરાને જો આટલો ઉત્સાહ છે તો મારે એને બળ આપવું જોઈએ. ફિઝિયોથેરાપિસ્ટને બોલાવવા માંડ્યા, સ્વિમિંગ પુલમાં લઈ જવા માંડ્યા. આ બધી ટ્રીટમેન્ટ કરાવી, એના સમજવા પ્રયત્ન કર્યો તો કેટલું કામ થાય છે. એ જે વર્ષમાં એ વોલ્ટર હતો એ વખતે અમેરિકા, એ વખતે 15મી ઓલિમ્પિક સ્પર્ધા થઈ. એ સ્પર્ધામાં આ વોલ્ટરે લોંગ જમ્પમાં 2.4 મીટરનો એણે કૂદકો મારી એ વખતનો વિશ્વ વિક્રમ તોડી દીધો ને એ ઇનામ લઈને આવ્યો. આટલું થઈ છે. સમજવાની કોશિશ કરે. એટલે બાપા કહે છે કે એકબીજાને સમજવાની કોશિશ કરે. બહુ વર્ષો પહેલા અહીં નડિયાદ, આણંદ અને વડોદરા એ 3ના યુવકોની શિબિર સારંગપુરમાં રાખી હતી. અને સારંગપુરમાં રાખી હતી ને એ વખતે વિષય આપેલો હતો સંતોને કે યુવાનોને મા બાપ તરફથી થતા પ્રશ્નો, એટલે કે એનું નિરાકરણ કેવી રીતે લાવવું, એ બધી વાતો કરવાની હતી. તો એ વખતે સંતોને આપણે વિનંતી કરી કે ભાઈ તમે
પેલા મા બાપનો સર્વે કરો ને છોકરાઓનો સર્વે કરો, ને છોકરાને મા બાપ પ્રત્યે શું પ્રશ્ન છે, મા બાપને છોકરા પ્રત્યે શું પ્રશ્ન, એમને જણાવો તો અમે કંઈક વાત કરી શકીએ. એટલે પછી એ લોકોએ બધો સર્વે કરીને લાવ્યા હતા. વર્ષો પહેલાની વાત છે, પણ હજી એટલી ને એટલી સાચી છે. તો એના છોકરાનો બધો સર્વે કરી લાવ્યા હતા. તો કિશોરો, એ લોકોને મા બાપ સાથે શું પ્રશ્ન હતો? તો કિશોરોએ કહ્યું કે મારા માતા પિતા મારી ક્ષમતાથી વધારે મારી પર એટલો ફોર્સ કરે છે કે અભ્યાસ કર, ડોક્ટર થા, એન્જિનિયર થા. આપણે જોઈએ છે ઓલા બાપ એના છોકરાને કહેતા હોય ને, બેટા એન્જિનિયર થજે હો, બેટા ડોક્ટર થજે. તો છોકરો હોય નાનો એને બાપની સામે જોયા કરે. એ શું જુએ છે કે પપ્પા તમારે થવું હતું ને, તમને કોણ ના પાડતા હતા? ઓલા અમારે ધીરુભાઈ છે ને, એને કહ્યું કે ઓલા બાપે છોકરાને કહ્યું કે કાંઈક વિચાર કરો, વિચાર કરો. તમારી ઉંમરના જવાહરલાલ નહેરુ હતા ત્યારે એ ઓક્સફર્ડમાં અભ્યાસ કરતા હતા. તો દીકરા કે અમે તમને એ જ કહીએ છીએ કે તમારી ઉંમરના જવાહરલાલ નહેરુ હતા ત્યારે વડાપ્રધાન હતા, રિક્ષા નહોતા ચલાવતા. તો કહેવાનું શું કે અમારા પર એટલો બધો દબાણ લાવે છે, અભ્યાસ જ કર, અભ્યાસ જ કર. અમારી ક્ષમતાથી વધારે અપેક્ષા અમારી પાસે રાખે છે. બીજી વાત કરી હતી કે ગમે ત્યારે કંઈ પણ થાય ને એટલે અમને ધમકી આપે છે. એમાં વડોદરાના યુવકો વધારે હતા કે કંઈ પણ થાય ને તો માતા પિતા ધમકી આપે છે કે જીઆઈડીસી લગાડી દઈશ, અમારે કાઠિયાવાડમાં હોય ને તો હીરામ બેહાડ દઈશ. અને આ ધમકી કે અમને આ જ એક ધમકી આપ્યા કરે છે. ત્રીજી વાત કરી હતી કે વધારે પડતી સૂચના આપ્યા જ કરે છે. બેટા જાય છે રસ્તામાં ધ્યાન રાખવાનું, મોટર આમથી આવે, લાલ લાઈટ આવે ત્યારે ઊભા રહેવું. એટલે ભાઈ મને બધી હવે ખબર પડે છે, હું મોટો થઈ ગયો. પણ આવી બધી સૂચના આપે ને પછી કંટાળો આવે છે. પણ કે સૌથી વધારે કંટાળો ક્યારે આવે છે કે સરખામણી કર્યા કરે ત્યારે. જો બેટા રમણ કાકાનો ધર્મેશ છે એ કેટલો ડાયો છે, તારે એના જેવો થવું. આવું જ્યારે બધી વાતો કરે છે ને ત્યારે એક જ વિચાર આવે છે કે એક કામ કરો, અમને ઘરમાંથી બહાર કાઢી મૂકો ને ધર્મેશને લાવો તમે ઘરમાં. તમને અમે ગમતા નથી, શું કરવાનું છે આ ઘરમાં? સરખામણી કરે ત્યારે અમને કંટાળો આવે છે. પછી કે શું થાય છે ખબર નહીં, મમ્મીને શું ઉમંગ આવી જાય છે, પણ હું મારા મિત્રો વચ્ચે ઊભો હોઉં ને ત્યાં જ સીધા આવીને હે તે ઓલું કામ કર્યું કે નહીં, આમ તે ભલે ભાઈ હું કરવાનો જ છું, બધાની વચ્ચે અહીંયા કોઈ મારું આમ ઓલું પ્રેસ્ટીજ શું રે મારી, તમે બધાની વચ્ચે મને ઉતારી પાડો. શ્રીજી મહારાજે શિક્ષાપત્રીમાં કહ્યું, યાદૃશ્યો ગુણે યુક્ત તાદૃશા વચને નસ દેશ કાળાનુસારેણ ભાષણીઓ નચાન્ય થાય. કોઈને પણ કહેવું હોય તો દેશકાળ જોઈને કહેવું પડે. આપણો નોકર હોય અને લગ્નમાં જતો હોય ને ઘોડા પર બેઠો હોય અને હવે વરઘોડો નીકળવાનો હોય, લે રમલા ઘોડા પર ચડી બેઠો, જા ભાઈ જા, એને એમ ના કહેવાય. ત્યાં એને એમ કહેવાય કે રમેશભાઈ જાઓ છો, જાઓ લગ્ન કરજો અને સુખી થજો. કારણ કે અત્યારે વરરાજા છે, દેશકાળ પ્રમાણે બોલાવવું પડે. ઓલા જજ હોય, એનો છોકરો હોય અને કોર્ટમાં કેસ લડતો હોય, છોકરો વકીલ હોય ને બાપ જજ હોય, તો કોર્ટમાં એને એમ ના કહેવાય પપ્પા તમે જુઓ મારા અસીલ છે, એનો મુદ્દો આ છે, એનો વિચાર કરો. ત્યાં એવું ના બોલાય. કોર્ટમાં છે તો એને એવું કહેવું પડે યોર મેજેસ્ટી કે નામદાર જજ સાહેબ, જે એવી રીતે કહેવાતું એમ બોલવું પડે. પછી જમવા બેઠા હોય બે ઘરમાં ટેબલ પર, ત્યાં એમ ના કહેવાય યોર મેજેસ્ટી જરા દાળ લંબાવો ને તો હું લઉં. ત્યાં એને એવું કહેવું પડે કે પપ્પા દાળ લંબાવો આ બાજુ થોડીક તો હું લઉં. એટલે દેશકાળ અનુસારે. તો દેશકાળ પ્રમાણે તો કે મમ્મી ઉતારી પાડે છે ને બધાની વચ્ચે, ત્યારે બહુ કઠણ પડે છે. પછી એમણે કહ્યું હતું કે અમે કંઈ પણ કરીએ ને પણ એવું અમને આમ શંકા કરે છે ને, થોડું કંઈક વહેલા મોડા આવીએ ઘરે કે એવું કંઈક કરીએ તો એક જ વિચાર રખડું થઈ ગયો છે ને આમ છે ને તેમ છે ને બધી શંકા કરે અમારા.
એક છોકરો મને મળ્યો તો હવે તો બહુ મોટો થઈ ગયો, એને 2-5 છોકરા થઈ ગયા, પણ એ વખતે જો આમ છોકરો કિશોર વયમાં હતો, લગભગ 14-15 વર્ષનો, દેખાવડો હતો, એ બધું સાચું હતું. એ મને મળ્યો કે સ્વામી, હું અમારા ઘરમાં અમે રહીએ છીએ, એ ગલીમાં અમારું ઘર છેલ્લું છે. હું ગલીમાં આમ જતો હોઉં ને તે અમુક છોકરીઓ એ ગલીમાં ત્યાં આગળ આવીને જ ઊભી રહે છે, એટલે મારે આમાં શું કરવું? એટલે મેં કહ્યું, જો આ બહેનોનો પ્રશ્ન છે, તું છે ને તારા મમ્મીને આ વાત કર. એટલે બહેનો અંદર અંદર સમજાવી દે. એ કે સ્વામી, તમને આ કહેતા પહેલા મમ્મીને કહીને જ આવ્યો, તો મમ્મીએ મને એવું કહ્યું કે તું જ આગો પાછો થતો હોઈશ એટલે એ લોકો ઊભા રહેશે. હવે જે બાળક એના માતા પિતા પાસે નિષ્કપટ થાય અને એના માતા પિતા એના ઉપર આ રીતે વિચાર રાખે, હવે એને કોઈ દિવસ એના માતા પિતા પર એ નિષ્કપટ નહીં થાય જો એના શંકાની નજરથી જોવામાં આવે તો. એટલે કે અમને શંકાથી નજરથી જોવામાં આવે છે અને પોતાની રીતે જ વર્તાવાનો આગ્રહ રહે છે. આ કિશોરોના પ્રશ્ન છે. મા બાપને પૂછ્યું હતું તમારે શું પ્રશ્ન? મા બાપે જણાવ્યું હતું કે કંઈ પણ સ્વામી અમે વાત કરીએ ને એટલે અમને સીધી એક વાત કરે છે કે ઘર છોડીને ભાગી જઈશ. ઘર છોડીને ભાગી જઈશ એનો શું હેતુ? કે ઘર છોડીને ભાગી જાય એટલે છાપામાં પછી આવે અને એની અંદર ફોટો હોય ને નીચે લખાણ હોય કે ભાઈ તું જ્યાં હોય ત્યાંથી વહેલો ઘરે આવી જા, તું જ્યારથી ગયો ત્યારથી તારી મમ્મીએ ખાધું નથી. દર વખતે એક જ વાત હોય કે મમ્મીએ ખાધું નથી, પપ્પા શું કરતા હોય પણ ખબર જ નથી પડતી. તો આવી બધી વાતો કરે એટલે કે ઘરનું બહાર ખોટું દેખાડવું એવી વૃત્તિ રાખે છે. તો કે ઘર છોડીને ભાગી જઈશ. અમે થોડુંક કંઈક વાત કરીએ તો કે તમારી જૂના જમાનાની વાત થઈ ગઈ, અમારો જમાનો બદલાઈ ગયો એટલે હવે અમે આમ જ કરવાનું. તો અમે જૂનવાણી લાગીએ છીએ. પછી કે છે કે પૈસા એને આપ્યા હોય ફી ભરવાના, પણ એ મારા વાલા બીજે વાપરી આવે છે ને સ્કૂલમાંથી નોટિસ આવે ત્યારે ખબર પડે છે કે આ પૈસા નથી ભર્યા એને ફીના. કે આવું બધું થાય છે. અમે કોઈ પણ વસ્તુનો હિસાબ માંગીએ તો એને એમ લાગે છે કે પ્રેમ નથી, એવું એને લાગે છે જો હિસાબ માંગીએ તો. અને કે છે કે ખોટા ખર્ચવામાંથી અટકાવીએ તો હિસાબ માંગીએ તો એમ લાગે છે વિશ્વાસ નથી, અને ખોટા ખર્ચામાંથી અટકાવીએ તો લાગે પ્રેમ નથી. જો મા બાપે સાચા છે, મા બાપે સાચા છે અને છોકરાએ સાચા છે, પ્રશ્નો બેયના સાચા છે, તો શું કરવું પડશે? તો એટલા માટે પ્રમુખ સ્વામી મહારાજ કહે છે કે એકબીજાને સમજવાની કોશિશ, એકબીજાને સમજવા પડે. સમજ્યા વગર ખબર જ ના પડે, સમજ્યા વગર આપણને ખબર ના પડે. એટલા માટે 1-2 પ્રસંગ કહીને પૂરું કરીએ કે શ્રીજી મહારાજે પરમહંસોને કહ્યું કે પરમહંસો તમારે હરિભક્તો સમયમાં આવે ને એને પીરસવાનું, અને એવું પીરસવાનું ઢરાઈ રહે ત્યાં સુધી પીરસવાનું. પરમહંસો મહારાજની વાક્યામ એક વાત આવે ને એને માથા પર લે એવા હતા. એટલે પરમહંસોએ મહારાજને કહ્યું કે મહારાજ તમે કહો છો તો સાંજ સુધી પીરસ્યા કરશું, પણ ઓલો ધરાઈ રહ્યો કે નહીં અમને કેમ ખબર પડે? સોનોગ્રાફી જેવું મશીન તો છે નહીં, ખબર પડે કે બેન ધરાઈ રહ્યો છે. તો આ ધરાઈ રહ્યો એ ખબર કેમ પડે? મહારાજ કે હું તમને શીખવાડું. હરિલા કલ્પતરુમાં ને હરિલામૃતમાં બેયમાં છે. હરિલામૃતમાં સાખી છે, અરે ઉપજાતિમાં છે, અને કલ્પતરુમાં શ્લોક છે અનુષ્ટુપમાં. હા દદ્યાત હું દદ્યાત દદ્યાત તર્જની તર્જને શીશ કંપે પુનર્દદ્યાત ન દદ્યાત સિંહ ગર્જને. મહારાજ કે કોકની પાસે જાઓ, એ વખતે બુફે સિસ્ટમ નહોતી, પીરસવાની સિસ્ટમ. એટલે મહારાજ કે એને તમે કહો કે આ જોઈએ છે? હા 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 બોલે છે, હા હા. અને મહારાજ કે હાથ ઊંચા કરી દે છે એટલે એને આપી જ દેવાનું. એને ઈચ્છા જ છે કે આપો, પણ ખાલી દેખાવ કરે છે. કોઈની પાસે જાઓ અને પૂછો કે આ જોઈએ છે? મહારાજ કે એને દેખાવ કરે છે, એને એમ ગભરામણ છે કે બાજુવાળો મને ખાવધરો જાણશે એટલે એને આપી જ દેજો કે છે.
હા દદ્યાત હું દદ્યાત. દદ્યાત તર્જની તર્જને, ખાલી આંગળી હલાવીને કહેતો હોય ને મહારાજ કહેતો દેખાવ જ છે, એને તો પીરસી જ દેજો, ભૂખ્યો જ હોય, એ ધરાયો જ ના હોય, એટલે મહારાજ કે એને આપી દેજો. હા દદ્યાત હું દદ્યાત. દદ્યાત તર્જની તર્જને શીશ કંપે પુનર્દદ્યાત. કોઈની પાસે જાઓ ને પૂછો કે જોઈએ, એને દ્વિધા છે કે લેવું કે ના લેવું. એટલે મહારાજ કે ભૂખ તો છે જ, એટલે આપી જ દો એને. ન દદ્યાત સિંહ ગર્જને. જોઈએ છે હે મને હવે નહીં, સિંહ જેવી ગર્જના કરે ને ત્યારે તમારે સમજવું કે આ ધરાઈ રહ્યો છે. એ વગર મહારાજ કે આપી જ દેવું, કારણ કે હામાં ના હોય છે, નામાં હા હોય છે, એટલે સમજવાની કોશિશ કરવી પડે. ઘરમાં તમે પૂછો કે બહાર જવું છે, અને રસોડામાંથી આવે વાત કે કાંઈ જવું નથી, અત્યાર સુધી ક્યાં લઈ ગયા છો, એનો અર્થ શું થાય છે કે જવું છે પણ અત્યાર સુધી નથી લઈ ગયા, એની ફરિયાદ થાય છે. તો એટલા માટે મહારાજ એટલે સ્વામી કહે છે કે હામાં ના હોય છે ને નામાં હા હોય છે, એટલે એકબીજાને સમજવાની કોશિશ કરે. તો એટલા માટે કેવી રીતે એને સમજવા એની વાત એ આપણે આવતીકાલે કરીશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.